તમારી પહેલી મેચ તમે જીતી ગયા હતા, તમે હાર્યા હતા. જે પ્રમાણે અમારા કુશાલ ગાવડે જાણકારી આપી રહ્યા છે, પંચાલ સમાજે આ મસ્ટ વિન ગેમ છે ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે. અને સામે વાગડ સમાજે પોતાની પહેલી મેચ જીતી લીધી છે અને આ મેચ જીતીને આગળના ગ્રુપમાં પોતાની દાવેદારી મજબૂત કરશે. સ્ટ્રાઇક पे જશ જોઈએ જશ કેટલો જશ અપાવે છે એમની ટીમને. પંચાલ સમાજ પ્રથમ વખત મિડ ડેમાં એમણે એન્ટ્રી લીધી છે અને પેલા વિજયની તલાશમાં છે. સવારે પણ દિગંબર જૈન સમાજે વિજય હાસિલ કરીને પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. અત્યારે પંચાલ સમાજને પણ આ ચલો આવજો ધવલભાઈ પણ પેલો બોલ લઈને તૈયાર. મિતનો બોલ ઓફ સ્ટમ્પની બહાર રમવાના પ્રયાસમાં ચૂકી ગયા છે. વિકેટ કીપર એનું કામ પૂરું કર્યું. ડોટ બોલ. યુવા ખેલાડી છે મિત, ઘણા વર્ષોથી આપણે એમને જોઈ રહ્યા છે. એક ઓલરાઉન્ડર ક્ષમતા ધરાવે છે. શાંત સ્વભાવના, બહુ ઓછું બોલે છે પણ એમનો બેટથી અને બોલ જ વધારે બોલતા હોય છે અને એક સારા ક્રિકેટરની નિશાની છે. મેદાનમાં ઉતરો ત્યારે તમારે મોઢેથી નથી બોલવાનું, તો તમારું બેટ બોલ ને તમારા પરફોર્મન્સ જ બોલવા દેવું જોઈએ. એવા જ મિત પટેલ. સરસ બોલ, ટપ્પો પડીને અંદર આવ્યો હતો પણ એ પોઈન્ટ પાસેથી એક રન ચોરાવી લીધો છે. એક રન સાથે જ્યાં પંચાલ સમાજે ખાતું ખોલ્યું છે પોતાના ગ્રુપની બીજી મેચ રમતા. इसमें आया नहीं बेटा. मैं तैयार. સરસ, અહીંયા એક રનથી વધારે નહીં મળે અને મેચ ફિલ્ડિંગ અમ્પાયરનો ઇશારો 4 રન. ખરાબ ફિલ્ડિંગ, જ્યાં એક રન હતો ત્યાં મિસ ફિલ્ડિંગના સ્વરૂપે બીજા બોનસ રન મળી ગયા છે અને સ્કોરને પહોંચાડી દીધો છે 5 રન પર. કોચ આગળ લેવા પટેલ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યું છે પણ અત્યારે એક્સ્ટ્રા રનના સ્વરૂપમાં રન મળી ગયા છે. ફિલ્ડિંગ સારી પડવી પડશે, તમારે કેચો લેવા પડશે. સવારે આપણે કેવી હોવું જોયું, કેચ ડ્રોપ કર્યા તેના પ્રશ્ન. અત્યારે મિતનો બોલ, સારો બોલ હતો, સારી એવી આપણને પુલ કરવાનો પ્રયાસ કર્યો હતો. મયુરે પણ બોલ ને બેટનું કનેક્શન નહીં, કોઈ રન નહીં, પોતાના ફોલો થ્રુમાં જઈને બોલ અટકાવ્યો છે મિત દ્વારા. ડોટ બોલ. સરસ મજાનું પોઈસા જીમખાનાનું લીલુંછમ મેદાન અને અહીંયા સબબમાં કાંદેલી બોરીવલી લોકો માટે એક સ્વર્ગ સમૂહ છે. સવારના 5 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી અહીંયા જોગિંગ વોકિંગ કરવાવાળા આપણને જોવા મળે છે અને દિવસના ટાઈમમાં એક સરસ મજાની મેચો પણ આપણને મળવા મળે છે. મિત તૈયાર. ઓ જબરજસ્ત બાઉન્સ જોવા મળે. અમ્પાયર અમાય સરનો વાઇડ બોલનો ઇશારો. જબરજસ્ત બોલિંગ. એટલો બાઉન્સ આપણને પહેલી વાર જોવા મળ્યો છે આજે સવારથી જ. આ પીચ પર પણ એક સારી પીચ, સવારથી જ બોલ અને બેટનું અહીં આપણને એક મુકાબલો જોવા મળ્યો છે પણ 100 રનને હજી સુધી કોઈ પાર નથી કરી શક્યું. તો જોવાનું છે આવનારી ટીમો આજના દિવસમાં 100 રન કરી શકે છે કે નહીં. પણ અત્યારે મેચ તૈયાર. સરસ બોલ, ટપ્પો પડીને અંદર આવ્યો તો અહીંયા એક રન ચોરાઈ ગયો. વિકેટ કીપર દ્વારા થોડી હડબડાટી પણ એક આસાનીથી રન પૂરો કર્યો. સ્કોરને પહોંચાડ્યો છે 7. પહેલી ઓવર પ્રગતિ પર. બી ગ્રુપની બંને ટીમો B2 વર્સિસ B4 વચ્ચેની મેચ અને જે પ્રમાણે પંચાલ સમાજ માટે આ મસ્ટ વિન ગેમ છે. ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે પણ સામે કચ્છ વાઘેલા પટેલ. સરસ બોલ હતો હલકા તો અહીંયા એક રન માટે આસાનીથી લઈ લીધો છે પણ એક સારી બોલિંગ જોવા મળી છે
એક મિસફિલ્ડના સ્વરૂપે આપણને એક સ્ટીપ બાઉન્ડ્રી જોવા મળી હતી. બાકી દરેક બોલ અચૂક ટપ્પા પર. અને અહીંયા ઓવરની સમાપ્તિ, પહેલી ઓવરની સમાપ્તિ પછી સ્કોર થયો છે 8 રન વગર કોઈ નુકસાન. એક સારી શરૂઆત. તો મસ્ત સ્પિરિટ ગેમ છે પંચાલ સમાજ માટે. આ મેચ એમણે જીતવી જરૂરી. સામે કચ્છ વાગડ લેવા પટેલ પોતાની પહેલી મેચ જીતી ચૂક્યા છે. આ બીજી મેચ બી જીતીને આવનાર આગળના ગ્રુપમાં પોતાનું સ્થાન મજબૂત કરશે કે નહીં જોવાનું રહેશે. પણ અહીંયા અમ્પાયરની એક્સચેન્જ થઈ છે. દેવાડે સર અંદર ગયા છે, અમય સર આવી ગયા છે અને અહીંયા જાદવ સરનો ઈશારો સ્કોરને બોલિંગ पावर प्ले. अमय सर तो यहाँ पे जितने भी क्रिकेटर खेल रहे हैं उनको मैं बता दूं कि फाइनल में इंडिया न्यूजीलैंड के लिए प्रेडिक्शन के लिए न्यूज चैनल वाला आए थे और अमय सर का पूरा भविष्यवाणी एकदम सही निकला था. अंपायरों का इशारा આવી રહ્યો છે. तो दानू करवाड़ी में थोड़े समय में आपको ज्योतिषी कार्यालय देखने को मिलेगा. अमय महाराज सरस सरस बोल અહીંયા ફૂલ લેન પણ અહીંયાથી આસાનીથી એક રન લઈ લીધો છે. દિલીપ નવા બોલર છે. દિલીપ સારો બોલ જોવા મળ્યો. કોઈ મોકો નથી આપ્યો બેટરને. એક રન સાથે 9 રન. તો તમે અચૂક જ્યોતિષ કાર્યાલયનો વિઝિટ કરી શકો છો. ક્રિકેટ પ્લસ લગ્ન સંબંધી બી કાંઈ બી કામકાજ હોય. સરસ શોટ એમાં પોઈન્ટ પાસે થોડી મિસફિલ્ડિંગના સ્વરૂપે અહીંયા એક રન લઈ લીધો છે. ધીરે ધીરે આગળ વધી રહ્યા છે પંચાલ સમાજના બંને જ બેટર. પણ મસ્ટ વિન ગેમ. બોલિંગ પાવર પ્લે. સ્કોર થયો છે 10. બંને જ ઓપનર જશ અને મયુર એક ધીમી શરૂઆત કરી રહ્યા છે અને અમ્પાયર અહીંયા વોર્નિંગ આપી છે નોન સ્ટ્રાઇકર એન્ડ આ મયુરને. વચ્ચે ટ્રેક પર દોડી રહ્યા છે એટલે ડેન્જર ઝોનમાં એમને ચેતવણી આપવામાં આવી છે. પણ અત્યારે તૈયાર દિલીપ. લેગ સ્ટમ્પની ખૂબ જ બહાર બોલ. અહીંયા કોઈ તકલીફ નહીં પડે. અમ્પાયર જાદવ સરને વાઇડ આપવાનો ને અહીંયા એક્સ્ટ્રા રનનો પણ વધારો થયો છે. સ્કોરને પહોંચાડ્યો છે 11. મિડ ડે સિઝન 18 વર્ષથી ગુજરાતી સમાજને ભેગા કરવાનો એક અદાત પ્રયાસ છે. મિડ ડે ને આપણે ખરેખર એક અભિનંદન આપવા પડશે કે સતત બધાને ભેગા કરવાનો પ્રયાસ કરે છે. અને છેલ્લા મિડ ડે આવે એટલા માટે 2-3 મહિનાથી બધી તૈયારીઓ પણ ચાલુ થઈ જાય છે. એવા વન મેન આર્મી દિનેશભાઈ પટેલ. ઓહો અહીંયા નો બોલ તો છે જ અને ફ્રીડ બી મળી ગઈ છે અને અમ્પાયરે વોર્નિંગ બી આપી દીધી છે. એના કેપ્ટનને વોર્નિંગ આપી દેવામાં આવી છે અમ્પાયર દ્વારા. એમના કેપ્ટનને અહીંયા ફ્રીડ મળી ગયું છે. લાયસન્સ જોયો જસ પંચાલ આ ફ્રીડનો કેટલો ફાયદો ઉપાડે છે. પૂરેપૂરું એમને લાયસન્સ મળી ગયું છે 4 કે 6 મારવાનું. તો આ ફાયદો લેવો જ રહેશે. જશે જસ તૈયાર. लेग साइड पर भराई गई है. फील्डर के मौजूद है. आउटफील्ड खूब तेज बॉल बाउंड्री लाइन में 4 रन. ફ્રીડમાં આવો એક ગુલબાન બોલ. આ વખતે પણ દેખાડી દીધા બોલ બાઉન્ડ્રી લાઇનની બહાર 4 રન. અને જસ અહીંયા બાઉન્ડ્રીની હેડ્રિક પર આવી ગયા છે. ખરાબ બોલિંગ. બોલિંગ પાવર પ્લે.
અને બાઉન્ડ્રીની હેડ્રિક પર પંચાલ સમાજ આ મેચ મસ્ટ વિન છે ને અત્યારે જજ પોતાનું કૌતુક દેખાડી રહ્યા છે. બાઉન્ડ્રીની હેડ્રિક પર જોઈએ બધું દબાણ અત્યારે દિલીપ પર. શોર્ટ બોલ હતો પણ આ વખતે સારી કમબેક કર્યું છે દિલીપે. એક જ રન મળશે. બાઉન્ડ્રીની હેડ્રિકથી વંચિત રહી ગયા છે પણ એક રન સાથે જ સ્કોરને પહોંચાડ્યો છે. 21 પર પરેશભાઈ નવગામને અભિનંદન. વિજય સાથે જઈ રહ્યા છે ને ધ્રુવ માટે ભાઈ ખરેખર જબરજસ્ત પ્લેયર છે. અભિનંદન નવગામ સમાજવાળા. કાલે 1 વાગે ફરીથી મળશું અને કાલે પણ વિજય હાસિલ કરીને આવનાર ગ્રુપમાં પોતાનું સ્થાન મજબૂત કરશો. ઓલ ધ બેસ્ટ. સારા શોર્ટ ડ્રાઈવમાં જે પણ સીધા કવરના ફિલ્ડર પાસે પણ આસાનીથી 1 રન પૂરો કર્યો છે. એક એટલે કે સ્કોરને પહોંચાડ્યો છે 22 રન. ખૂબ જ સારી એવરેજ 11 રનની એવરેજથી રમી રહ્યા છે. 2 ઓવર પછી સ્કોર છે 22. જોશ ને મયુર બંને જ ઓપનર. પ્રથમ વખત એન્ટ્રી લીધી છે મિડ ડેમાં. પંચાલ સમાજ પેલા વિજયની તલાશમાં છે અને જીતવું જ પડશે તમારે જો ટુર્નામેન્ટમાં ટકી રહેવું હોય તો એ જ પ્રયાસમાં બંને જોશ ને મયુર. નવા આવી રહ્યા છે આકાશ. 5મી ઓવરના સ્પેશિયાલિસ્ટ પણ અત્યારે 3G ને 5મી નક્કી નાખશે. બહુ જ જૂના ખેલાડી છે આકાશ. ઘણા વર્ષોથી રમી રહ્યા છે. કચ્છ વાગડ લેવા પટેલમાં એવા યુવા ખેલાડી નક્કી કહીશ. એમને પણ એક સારા બોલર નહીં, એમની પાસે ટેલેન્ટ છે. એટલી બી સારી બેટિંગ બી એટલી જ કરી લે સારી. પણ સ્ટ્રાઇક પર છે અત્યારે મયુર. યસ, અમારા ગાવડે સ્કોરે જાણકારી આપી. વેલ્યુબલ પ્લેયરમાં ટોપ 5માં એમનું નામ હોય જ છે એવા આકાશ ચામારિયા. બેટ્સમેન જોઈ રહ્યો છે. 3 ઓવરની શરૂઆત. પહેલો બોલ હલકી હાથે રમી. પોઈન્ટ પાસે રન લેવા માંગતા હતા પણ સારી ફિલ્ડિંગ જોવા મળી. કોઈ રન નહીં. સરસ બોલિંગ આકાશ. એમની પાસે હાઇટ બી છે અને એક સારા લેફ્ટ આર્મ બોલર. લેફ્ટ આર્મ બોલર હંમેશા રાઇટી બેટરને મૂંઝવણમાં મૂકે જ છે. ખૂબ જ ઓફ સ્ટમ્પની બહાર પણ અહીંયા અમ્પાયરનો કોઈ ઇશારો નહીં. ડોટ બોલ. અને મેન ઓફ ધ મેચ સાથે વિનયભાઈ અનુભવી ખેલાડી. ખૂબ જ સારી બોલિંગ. એટલી છેલ્લે એન્ડ સમયમાં 2 સિક્સરો પણ એ જબરજસ્ત મારીને વિજય પાયો. અભિનંદન વિનયભાઈ તમને. લેગ સ્ટમ્પની બહાર ને અમ્પાયર આ વખતે વાઇડ આપવામાં કોઈ જ ખચકાટ ન અનુભવ્યો. અહીંયા એક્સ્ટ્રા રનમાં વધારો. સ્કોરને પહોંચાડી દીધો છે 23 રન. પંચાલ સમાજ પ્રથમ વખત એમણે અહીંયા એન્ટ્રી લીધી છે મિડ ડે કપમાં. અને આવી રીતના જે રમતા રહેશો, એન્ટ્રી આપતા રહેશો તમારી. બેકફૂટ પર જઈને મારવાના પ્રયાસમાં લેગ સ્ટમ્પની બહાર હતી. હલકી અપીલ. વજન નહોતું કોઈ પણ એક ફોર્માલિટી તરીકે અપીલ કરી પણ અમ્પાયર પર એમની કોઈ રસ નહીં. ડોટ બોલ. રનની તલાશમાં અત્યારે મયુર અને જશ. સરસ ઉછાળ જોવા મળ્યો છે અહીંયા. બેકફૂટ પર જઈને મારવાના પ્રયાસમાં બોલ ને બેટનો સંગમ નહીં. વિકેટ કીપર એનું કામ પૂરું કર્યું. ડોટ બોલ. સ્કોર હજી પણ 23 પર. 3જી ઓવર પ્રગતિ પર. આકાશનો બોલ સારો બોલ હતો પણ લેગ સાઈડ પર હળવા તે કટ કરીને 1 રન માટે દોડ્યા છે. ટીમ વિકેટ વિગલર આવે પણ અહીંયા સ્લીપ થઈ ગયા હતા મયુર, જેના સ્વરૂપે બીજો રનની કોઈ કોશિશ કરી નહીં. હવે જોઈએ. સ્ટ્રાઇક પર આવ્યા છે જજ. સરસ બોલ. પોતાના જ ફોલો થ્રુમાં બોલ અટકાવ્યો છે. અહીંયા ઓવરની સમાપ્તિ. ખૂબ જ સરસ બોલિંગ જોવા મળી આકાશની. ફક્ત 2 રન આપ્યા. 3 ઓવર પછી 24 રન વગર કોઈ નુકસાને. અભિનંદન ઉમંગ ગાંધી. ખૂબ જ સારી ધ્રુવ સાથે પાર્ટનરશિપ કરીને વિજયના દ્વારમાં લેવા અભિનંદન. કાલ માટે ઓલ ધ બેસ્ટ. કરણ સાની કાલે ઉપસ્થિતિ જરૂરી છે નવગામને.
બે કરણ રમાઈ રહ્યા છે. એક ટીમમાં પણ આજે એક જ કરણ હતા. કલ્પેશ નોર એ બી એક જબરજસ્ત નામ છે કલ્પેશ નોર નું બી. મિડ ડે સિઝન 2026 ના જે અમારા સારથીઓ છે એવા ટાઇટલ સ્પોન્સર એમ્બેટ રિયલિટીઝ એન્ડ ડેવલપર્સ એસોસિએટ સ્પોન્સર લીગલ લોજિક કો સ્પોન્સર એમ્બેટ રિયલિટીઝ એન્ડ ડેવલપર્સ કો સ્પોન્સર ડબલ બુલ બોલ પાર્ટનર વી કોર્પોરેટ વિશાલ સોની ડિજિટલ પાર્ટનર જીવીપી રિયલિટીઝ ગૌરાંગ વિજય પારેખના સાથને સહયોગથી આપણે યુટ્યુબ પર મેચ માડી રહ્યા છે. પ્રાઇઝ સ્પોન્સર અલંકાર વિઝન ચશ્માવાલા ઇકો પાર્ટનર રજ જ્વેલરી રાકેશ મહેતા દરેકના સહયોગથી સિઝન 18 નું આપણે એક ક્રિકેટિંગ માહોલ પોઈસા જીમખાનામાં માણી રહ્યા છે. મારા સાથી કોમેન્ટેટર કીર્તિભાઈ વાઘેલા, નંબર 1 સ્કોરર કુશાલ ગાવડે, હું પોતે વિપુલ દોશી, અમારા સાઉન્ડ સિસ્ટમ સંભાળવાળા સર્વેશ્વર અને વન મેન આર્મી એવા દિનેશભાઈ પટેલ અને અમારા કેમેરામેન ને કેમ ભૂલી શકાય શિંદે સાહેબ. ઓલકામની વાત કરે શોટ રમાય છે પોઈન્ટની બાજુમાંથી આઉટફિલ્ડ ફિલ્ડર ત્યાં મોજૂદ છે. થોડું આઉટફિલ્ડમાં તકલીફ પડી પણ આસાનીથી બીજો રન પણ પૂરો કરી લીધો છે. અને અમ્પાયરનો અહીંયા ઈશારો વન શોટનો તો અહીંયા એક જ રન સ્કોરમાં આવશે. સ્કોર થઈ ગયો 25 રન. ચોથી ઓવર પ્રગતિ પર છે. કોઈ બી નહીં. આગળ આવીને સારો શોટ પણ ચાલુ રહી છે. હમણાં આપ્યો તો બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. જબરજસ્ત અહીંયા પાર્ટનરશિપ આગળ વધારી રહ્યા છે. જે પ્રમાણે અગાઉ કીધું પંચાલ સમાજ આ મેચ જીતવી જરૂરી છે. આજે રેકોર્ડિંગ આપ સાંભળી રહ્યા છો એ આપણા હિમેશભાઈ રેશમિયાના અવાજમાં છેલ્લા સતત 18 વર્ષથી વાગી રહ્યું છે અને આવનારા વર્ષોમાં બી વાગતું જ રહેશે. હિમેશભાઈને જગાડનારા એવા અમારા સર્વેશ્વરભાઈ. પણ અત્યારે બાઉન્ડ્રી સાથે એક કોન્ફિડન્સમાં બંને જ પંચાલ સમાજના મયુર અને જશ. મળી ગયો તો અહીંયા બોલ આવી ગયો છે. મિડ ડે માં સવારે તમે જે સરસ મજાના ફોટા જોયો છો એમાં મિડ ડે ના દરેક ફોટોગ્રાફરનો આપણે આભાર માનવા રહ્યો એવો આપણા શિંદે સાહેબ આજે સેવામાં હાજર છે. ને મહારાષ્ટ્રમાં શિંદેની તો બોલાબાલ જ છે. છેલ્લા 5-6 વર્ષથી વધારે જ બોલાબોલ છે. मेरा गावड़े के लिए महाराष्ट्र के कोई भी गांव में जाए आपको शिंदे मिलेगा ही मिलेगा. પણ અત્યારે અહીંયા જબરજસ્ત 29 પર નો લોસ. ચોથી ઓવર પ્રગતિ પર કલ્પેશ નોર. સરસ બોલ હાલ ક્યાં ત્યારે એમાં છે પણ અહીંયા પોઈન્ટની બાજુમાં ગયો તો એક રન માટે દોડ્યા છે. સારી ફિલ્ડિંગ જોવા મળી. એક જ રનથી સંતુષ્ટ રહેવું પડશે. સ્કોરને પહોંચાડી દીધો છે 30 રન પર. ચોથી ઓવર પ્રગતિ પર એક સારી પાર્ટનરશિપ. આના પછી ચોથી પછી 5મી ઓવરમાં ખાસ સંભાળવાનું રહેશે કેમ કે પહેલી મેચમાં પંચાલ સમાજે પાવર ઓવરમાં બહુ નુકસાની કરાવી દીધેલી. સરસ શોટ. કવર્સની બાજુમાંથી મોટો ગેપ છે. બોલ જઈ રહ્યો છે બાઉન્ડ્રી લાઈન તરફ. એક રન માટે દોડા છે અને બીજો રન પણ આસાનીથી આવી જશે. 2 રન. અને જે પ્રમાણે અમારા કુશાલ ગાવડે પંચાલ ટીમનું પહેલી મેચમાં 5મી ઓવર પાવર ઓવરમાં 20 રન માઇનસ કરાવેલા. એ ધ્યાન રાખવું પડશે આ વખતે. એમણે નવા છે, પહેલી વખત રમી રહ્યા છે પણ એક અનુભવ મળી ગયો છે એક મેચનો એમને. ઓ સરસ બોલ. અહીંયા લલચામણી બોલિંગ નાખી રહ્યા છે કલ્પેશ નોર. લલચાવી રહ્યા છે આગળ આવવા માટે પણ બેટ્સમેન આ વખતે બાલભાઈ છે. બરાબર છે. અમારા કુશાલ ગાવડે જે 20 રન માઇનસ થયા હતા છતાં પણ એમને 70 રન બનાવ્યા હતા. આ વખતે કવર
આકાશની બાજુમાંથી કોઈ ફિલ્ડર પણ 1 રન માટે દોડે છે. લોંગરના ફિલ્ડર બોલ ત્રણે ત્યાં સુધીમાં બીજો રન પણ આસાનીથી લઈ લીધો છે. 2 રન એટલે સ્કોરને ધીરે ધીરે આગળ વધારતા 34 રન 4 ઓવરની સમાપ્તિ. वन शॉट फरीथी. कच्ची भानुशाली की टीम धीरे धीरे जा रही है, बट नेक्स्ट मैच में ज्यादा मेहनत करेंगे. ओमकार का बैट नहीं चला उसमें, बाकी ओमकार नेक्स्ट मैच में जरूर अपना पर्चा दिखाएंगे. और यहाँ अंपायर का इशारा 5 ओवर એટલે કે પાવર ઓવરની ઇશારો આવી ગયો છે અને સ્કોર છે અત્યારે 33 રન વગર કોઈ નુકસાને. તો ફરીથી હું યાદ ધરાવી દઈશ પંચાલ સમાજને કે રિપીટ પહેલી મેચમાં જે તમે કરેલું 20 રન 5મી ઓવરમાં માઇનસ કરાવી, આ વખતે ધ્યાન રાખવું પડશે. એ મેસેજ લઈને પાણી બી આવી ગયું છે અને હેલ્મેટ પાછું આપ્યું છે. ટોપી કેપ મિડ ડે ની જ પહેરવાની રહેશે. દરેક ખેલાડીઓને વિનંતી છે, મિડ ડે તરફથી આપને કેપ આપવામાં આવી છે તો દરેક મેચમાં એ કેપ પહેરવી જરૂરી. 5મી ઓવરના સ્પેશિયાલિસ્ટ આકાશ પહેલી ઓવરમાં ફક્ત 2 રન. જોઈએ 5મી ઓવર. સ્ટ્રાઇક પછી જસ 12 બોલમાં 15 પર રમી રહ્યા છે અને મયુર 14 રન પર 13 બોલનો સામનો કર્યો છે. ઓ ખૂબ જ બહાર, ઓફ સ્ટમ્પની બહાર. 1 રન અહીંયા ગિફ્ટ તરીકે આપી દીધો છે. 1 ના 2 નહીં થાય કારણ કે બેટથી આવીને ડબલ, પણ અહીંયા સ્કોરમાં વધારો. આકાશ લેગ સ્ટમ્પની બહાર ફરીથી વાઇડ બોલ. અહીંયા લાઇનની લેન્થ શોધી રહ્યા છે પણ સતત વાઇડની હેડ્રિક પર આવી ગયા છે. પણ અહીંયા હેડ્રિકનો કોઈ મતલબ નથી આવતો. 5મી ઓવરમાં કોઈ નિયમો નહીં લાગે. 5મી ઓવર સિવાય તમને બોનસ રન મળી શકે, પણ અત્યારે આકાશના સારા લાઇન સારી લાઇનથી બોલ, પણ અત્યારે પોઈન્ટ પાસે ખેલાડી પાસે થોડી મિસફિલ્ડિંગ જેના સ્વરૂપે 1 રન આસાનીથી 1 એટલે કે 1 ના 2 સ્કોરને પહોંચાડ્યો છે. 37 1 બોલમાં 4 રન આવી ગયા છે, જે પ્રમાણે 2 વાઇડ મળ્યા હતા અને અત્યારે 1 એટલે કે બેટ થયેલા છે 1 એટલે કે 2 સ્કોર 37. આકાશ તૈયાર કોમેડી બોક્સ એન્ડથી. સારો લલચામણો બોલ હતો ફરીથી પોઈન્ટ પાછા મિડ ફિલ્ડિંગ થઈ જાય. 1 રનના બીજા રન માટે પણ દોડી ગયા છે, પણ ફિલ્ડર ત્યાં આવીને બાઉન્ડ્રી લાઇનથી બચાવી લીધું છે એટલે 2 ના 4. અંપાયરનો ઇશારો. ફરીથી 1 શોટ. ફરીથી 1 શોટ અહીંયા સતત ત્રીજી વખત આ જોવા મળ્યું છે અને 5મી ઓવરમાં તમે 1 શોટ આપશો તો તમને નુકસાન થશે. બેટ ગ્રાઉન્ડ નથી કર્યા તો લાઈન નથી દેખાઈ રહી. આમાં આપણે મયુર ને જસ સરસ બોલ, સરસ કમબેક કર્યું છે. અહીંયા ડોટ બોલ કરાયો છે આકાશે, પણ અત્યારે સ્કોર છે ફૂલ ટોસ બોલ. સરસ શોટ મળ્યો. ફિલ્ડર ત્યાં મોજૂદ છે. 1 રન માટે દોડ્યા છે. થોડી મિસ ફિલ્ડિંગ થઈ છે, જેનો બીજો બી ફાયદો લઈને બીજો રન માટે પણ દોડી ગયા છે અને અહીંયા 2 રન સાથે જ સ્કોરને આગળ પહોંચાડી દીધો છે. સ્કોર થઈ ગયો છે 43 રન. 5મી ઓવરનો હજી પણ બોલ બાકી. સારો બોલ, સરસ બોલ, સરસ બોલ, પણ અહીંયા પોઈન્ટ પાસે 1 રન ચોરાવી લીધો છે. 1 એટલે કે 1 ના 2 સ્કોર થઈ ગયો 45. જોઈએ છે છેલ્લો બોલ. સારી એવી પાર્ટનરશિપ. 45 રન વગર કોઈ નુકસાને. મયુર અને જશ બચી ગયા છે -10. પણ અહીંયા ઓવરની સમાપ્તિ 5 ઓવર પછી એક સારું સ્ટાર્ટ જોવા મળ્યું છે. પંચાલ સમાજને મસ્ટ વિન ગેમ. સ્કોર થયો છે 5 ઓવર 45. આગળની કોમેન્ટ્રી મારા સાથી કોમેન્ટેટર કીર્તિભાઈ વાઘેલા. હેલો થેન્ક યુ વિપુલભાઈ. તો 5 ઓવર પછી પંચાલે 45 રન બનાવ્યા છે વગર કોઈ નુકસાન. એક સારી એવી પાર્ટનરશિપ જોવા મળી મયુર પંચાલ અને જશ પંચાલ વચ્ચે. 31 બોલમાં 45 રનની પાર્ટનરશિપ આકાશ
2 ઓવરમાં 9 રન આપ્યા, કોઈ સફળતા નહીં. કલ્પેશ ડોર 1 ઓવર 9 રન, કોઈ સફળતા નહીં. પરંતુ અહીંયા માત્ર સ્ટાર્ટ જે પંચાલને જોતી હતી ને એ સ્ટાર્ટ એમને મળી ગઈ છે. પરંતુ હવે માત્ર 5 ઓવરની રમત બાકી છે. જબરદસ્ત બેટિંગ જોવા મળી રહી છે અને પંચાલ પણ કહેતો હશે કે હારી નથી ગયા, જીતીને બતાવશું અને અમારો સમય ખરાબ છે, અમે આગળ જીતીને બતાવશું. હસમુખ આવ્યા છે. હસમુખભાઈ એક જબરદસ્ત ખેલાડી, 12 મેચનો અનુભવ, 4 વિકેટ એમની પાસે, પરંતુ ફાર એન્ડથી બોલિંગ કરી રહ્યા છે હસમુખભાઈ. સ્ટ્રાઇક પર છે તેજસ, 19 પર રમી રહ્યા છે. 16 બોલનો સામનો કર્યો, 2 ચોકાની મદદથી 118 રન સ્ટ્રાઇક રેટ છે. મયુર પંચાલ 15 પર રમી રહ્યા છે. 15 બોલનો સામનો કર્યો, 2 ચોકા, 100 નું સ્ટ્રાઇક રેટ એમનું જોવા મળે છે. હવે માત્ર જલદ બોલર આવે છે, એકદમ ફાસ્ટ બોલર, જલદ ગતિના બોલર છે એટલે હેલ્મેટ પહેરવું ફરજિયાત. 45 રન વગર કોઈ નુકસાને પંચાલ માટે આ 6ઠ્ઠી ઓવરનો પહેલો બોલ. સામે છે હસમુખ. સુંદર શોટ, પહેલો બોલ અલોંગ ધ કાર્પેટ, સુંદર શોટ જોવા મળ્યો ને 1 જ રન મળશે. સ્કોર થઈ ગયો છે 46 વગર કોઈ નુકસાને. હવે માત્ર સ્ટ્રાઇક પર આવી રહ્યા છે તે મયુર પંચાલ અને બંને બેટરોએ આપણે ઇમ્પ્રેસ કર્યા છે. મયુર અને જશે જે હિસાબે બેટિંગ કરી છે એ લોકોએ આ વખતે પાવર પ્લેમાં કોઈ ભૂલ કરી નથી, પરંતુ નાની નાની ભૂલો છે ને એ સુધારવી પડશે. જ્યાં તમે રન લેવા ગયા 1 ના 2 કર્યા. આ વખતે પણ આ ફોલ ટોસ બોલ સ્ક્વેર લેગ પર જઈ રહ્યો છે, પાછળ ફિલ્ડર દોડી રહ્યા છે. 1 રન લીધો છે, બીજાની માંગ છે અને 2 રન તો સેજે લીધા છે. આ વખતે कोशिश करवी थी कि तीजो रन મળે કે નહીં, પરંતુ कोशिश કરી नहीं. कहते ना लहरों से डरकर कश्तियां पार नहीं होती और कोशिश करने वालों की हार नहीं होती, तो कोशिश करता रहो. स्कोर થઈ ગયો 48 વગર કોઈ નુકસાની. પંચાલ જબરદસ્ત પાર્ટનરશિપ, 33 બોલમાં 48 ની પાર્ટનરશિપ. क्या बात है मयूर અને જશ. ઓહો, ચારો ખાના ચિત હસમુખભાઈ નો આ બોલ, જબરદસ્ત બોલ, અચૂક લાઈન, ગુડ લાઈન પર ટપ્પો પડ્યા પછી બોલ અંદરની તરફ આવ્યો. બેટર અહીંયા મયુર થોડા બીટ થયા, ભાગશાળી રહ્યા કે બેટનો કિનારો લીધો નહીં, અને તો વિકેટ કીપર એકદમ ચોકસાઈપૂર્વક વિકેટની પાછળ જોઈ રહ્યા છે. જબરદસ્ત. એજ લાગી છે થર્ડ મેન પર. ફિલ્ડર છે, ફક્ત દિશા બતાડી, ફક્ત લીડ કટ રમ્યા, બોલને આવવા દીધો, ફક્ત સહેલાવ્યો, ફૂસલાવ્યો અને સિંગલ માણ્યો. સ્કોર થઈ ગયો 49 છઠ્ઠી ઓવરના 2 બોલ બાકી. જબરદસ્ત 49 without loss. That's fantastic batting, Josh and Oyur. આગળ નીકળ્યા અને આ વખતે અમ્પાયરે કાંઈક ફરિયાદ સાંભળી હતી, પરંતુ આ સારો બોલ હતો. આગળ નીકળીને મારવાનો પ્રયાસ, થોડા ઘરમાંથી બહાર નીકળ્યા, એમને ખબર હતું કે સ્ટેપ આઉટ કરીને મારવો છે અને અહીંયા માત્ર સારી બોલિંગ હસમુખની જોવા મળી. 4 રન આપ્યા છે ફક્ત. સરસ બોલિંગ. સમર્થકો તાળીઓ પાડી રહ્યા છે અને તાળીઓથી વધાવી રહ્યા છે અને એપ્રિશિએટ કરી રહ્યા છે કે કરવું જરૂરી છે, પ્રોત્સાહન આપો. lovely shot, elegant shot, કોઈ મોકો નહીં, છગો. ફૂલ ટોસ બેટર છે, કોરો ચેક આપ્યો જસભાઈ અને જસભાઈ ક્યાં મૂકવાના હતા અને વસૂલી. क्या शॉट तुम्हारा, वाह क्या शॉट तुम्हारा, Lovely shot, क्या शॉट तुम्हारा, क्या शॉट तुम्हारा. જસભાઈ અને મયુરભાઈ, જો તમને બધું ચાલશે ને તો તમે બધે ચાલશો બોસ, અને ચાલી રહ્યા છો અત્યારે. જબરદસ્ત 55 રન થઈ ગયા છે 6 ઓવરની સમાપ્તિ બાદ. કે જેને પીછા વિના મોર ના શોભે, મોતી વિના હાર ના શોભે, તલવાર વિના વીર ના શોભે. માટે કહું છું કે ક્રિકેટ નું મેદાન મિડ ડે ક્રિકેટ સિવાય ન શોભે. જબરદસ્ત. ભાવિન રામ્બિયા બોલર.
ભાવેશ રાવરિયા જોઈએ હવે માત્ર કે છે ને જીઓનો ટાવર અને પંચાલનો પાવર કેટલો છે 4 ઓવરમાં એ ખબર પડશે. સ્કોર થઈ ગયો 55, 2 પાંચડા 55. Oh, lovely shot, straight down the ground. સીધો રમ્યા, તીરની જેમ સીધો, એક જ મળશે. સારો શોટ જોવા મળ્યો. 7મી ઓવરનો આગાસ, 56 રન થઈ ગયા છે. આ વિકેટ પર સવારથી મોટા રન બન્યા જ નથી. સવારનો સ્કોર જોઈએ તો પહેલી મેચ જોઈએ તો આપણને 94 નો જોવા મળ્યો, બીજી મેચ જોઈએ તો 84 નો જોવા મળ્યો. ક્યાંક ને ક્યાંક ઓછો સ્કોર જોવા મળી રહ્યો છે. ઓ સુંદર શોટ, સીધો શોટ, દર્શનીય શોટ. જશ અને મયુરને થોડી એડવાઇસ હશે બેઠેલા દર્શકો કે દો હો જાયગા, તો એ કે છે બેસીને, પરંતુ એમનીથી 2 થાય છે પરંતુ અડધો શોર્ટ રન ભાગે છે. સ્કોર થઈ ગયો છે 57. ઓહો, ફૂલ કરવાનો પ્રયાસ આ વખતે, બોડી પર બોલ નાખ્યો. ખબર હતી કે આગળ નીકળી રહ્યા છે ભાવેશ 58 થઈ ગયા, માફ કરો. ક્યાં બાત હે, 7મી ઓવર ચાલી છે, 58 વગર કોઈ નુકસાને, 58. સ્ટ્રાઇક પર હવે માત્ર જશ આવે છે, 27 પર રમી રહ્યા છે. લવલી એલિગન્ટ શોટ. આ વખતે બી સીધો લોંગ ઓફ પર ફિલ્ડર છે ત્યાં, બીજા માટે દોડ લગાડી છે. રન આઉટ નો ચાન્સ. આ વખતે આ રન ચોર્યો છે કે છે ને ચાની ટપરી પર ગયા અને એક ઉકાળો ફ્રીમાં મળી ગયો, તો આવા 2 રન હતા. ક્યાં બાત હે, અને બેટર થોડા થાકી ગયા છે, હતાશ થઈ ગયા છે, માથા પરનું હેલ્મેટ પડી ગયું. સ્કોર થઈ ગયો તે 60. જશ 29 પર રમ્યા છે, 21 બોલનો સામનો. ઓ લવલી પુલ શોટ. ઓ માય ગોડ, કોશિશ કરી હતી કેચ લેવાનો પ્રયત્ન પૂરો 100%, પરંતુ આગળ પડ્યો. કોશિશના ભરચક માર્ક્સ આપીશ, પણ બાઉન્ડ્રી બચાવી. 2 રન આવ્યા. 62. કમાલ બેટિંગ જોવા મળી છે. બંને બેટરો જશ અને મયુરે આપણને ઇમ્પ્રેસ કર્યા છે. 31 પર રમી રહ્યા છે જશ, 22 બોલનો સામનો કર્યો. મયુર 20 બોલનો સામનો કર્યો. ઓ સરસ બોલ, ચારો ખાના ચીત. બોલ હાઈ હલો કરીને વિકેટ કીપરના હાથમાં નીકળી ગયો અને ઓવર નંબર 7 અહીંયા પૂરી થઈ. 62 રન વગર કોઈ નુકસાને, 55. ભાવેશ પહેલી ઓવરમાં 7 રન આપ્યા અને કોઈ સફળતા નહીં. હસમુખ 1 ઓવર 10 રન, કોઈ સફળતા નહીં. પરંતુ અત્યારે માત્ર જે પંચાલની સ્ટાર્ટ જોતી છે ને એ સારી મળી ગઈ છે, બટ એમની પાસે હજુ પણ 10 વિકેટ ઇન્ટેક્ટ, 10 વિકેટ ઇમ્પેક્ટ છે. કોઈ મોકો નથી. હવે માત્ર મોટા ફટકા મારવા પડશે. સ્કોર થઈ ગયો 62-62. बॉलर का है. જબરદસ્ત 8મી ઓવર નો ભાર કોને સોંપવામાં આવે છે એ જોઈએ. કોને ભાવેશ ને? હસમુખ આવી રહ્યા છે. ફૂલ ટોસ, કડક શોટ, લોંગ ઓફ પર ગયો છે. એક રો, માય ગોડનેસ, મિસ ફિલ્ડિંગ. એને પીછા સોના કરતા ઘણા મોંઘી થઈ ગયા તો, અને મિસ ફિલ્ડિંગ ના ક્યાં 1 રન હતો, 3 રન એક્સ્ટ્રા આપી દીધા. કડક શોટ. માયા
મયુર ને આવા જો બોલ આપશો, હલવા બોલ આપશો તો મયુર ક્યાં મૂકવાના છે? ફૂલ ટોસ હતો. 24 પર પહોંચી ગયા. 21 બોલનો સામનો કર્યો. 3 ચોકાની મદદથી 114 નું સ્ટ્રાઇક રેટ. સ્કોર થઈ ગયો 66. ફરી એકવાર સુંદર પ્લેસમેન્ટ. અને અત્યારે માત્ર કચ્છ વાગડ લેવા પટેલ ક્યાંક ને ક્યાંક સંકટના વાદળાઓ એમના માથા પર ઘેરાઈ રહ્યા છે. પંચાલવાળાએ અત્યારે એમને પાવર બતાવી દીધો. સ્કોર થઈ ગયો 67. બંને બેટરોએ અત્યારે પંચાલને સાચવ્યા છે, જાળવ્યા છે. સુંદર શોટ બોલ હવામાં. અને આ સાથે જ એક મોટો વિકેટ જસ્ટ આઉટ. 24 બોલમાં 31 રન કર્યા. 2 ચોગ્ગા 1 છગ્ગો. 134 નું સ્ટ્રાઇક રેટ. चल भाई चल चलती पकड़ દિલીપ હતા ત્યાં. મૌલિકભાઈ નું આગમન થઈ રહ્યું છે. મોસ્ટ વેલકમ મૌલિકભાઈ. મસ્ટ વિન ગેમ ફોર યુ. કપૂરની ટીમ ધીરે ધીરે બધા આવી રહ્યા છે અને એમના પ્રેક્ષકો પણ આવશે થોડી જ વારમાં. સમર્થકો જે ક્રિકેટના ઉત્સાહથી. કોણ છે બેટર? કોણ છે ભાઈ બેટર? કોણ આવ્યું? હાર્દિક પાંડ્યા પણ નહીં, પરંતુ કુંભુ પાંડ્યા. યસ, 67 પર પહેલો વિકેટ પડ્યો છે અને પાર્ટનરશિપ બ્રોકન. ક્યાં વાત હે હસમુખભાઈ, શું વાત છે. ઓફ સ્ટમ્પની બહાર રાખી રહ્યા છે હસમુખ અને ખબર છે એમની પાસે જે બોલિંગમાં એટીટ્યુડ બતાવ્યું છે ને એ જબરદસ્ત બતાવ્યું. વિકેટ લીધો, કોન્ફિડન્સ વેરી હાઈ. સ્કોર થઈ ગયો 67. 1 વિકેટના નુકસાન પર. હાર્દિક સુંદર શોટ. આ વખતે મિડ વિકેટના રીઝનમાં ચોક્કો મળે છે કે શું? ચોક્કો. સુંદર શોટ. બોલ ફરાર. ચોક્કા સાથે क्या शॉट मारा, क्या शॉट मारा, क्या शॉट मारा, 71. क्या शॉट मारा. 70 રન થઈ ગયા છે. होगा कि नहीं आज का दिन में 94 84 આ સવારથી આપણે લો સ્કોરિંગ ગેમ જોઈ રહ્યા છે. વધારે સ્કોર થયા નથી. 100 ની ઉપર તો સ્કોર બન્યો જ નથી. પહેલી મેચમાં આપણે જોયું તો થોડા નારાજ છે થોડા. બેટર હાર્દિક ચોક્કાથી સ્વાગત કર્યું છે. આ વખતે મિસિંગ લેગ અમ્પાયર કહી રહ્યા છે. લેગ બાય નો ઇશારો. અમ્પાયર જાદવ સરનો ઓવરનો સમાપ્તિ. સ્કોર થઈ ગયો 72. 8 ઓવરની સમાપ્તિ બાદ 1 વિકેટના નુકસાન પર પંચાલ. હવે માત્ર જોવાનું રહેશે हाँ बराबर છે 13 કિલોના તે હતા બરાબર છે 3000 રૂપિયા મેં 3100 માં લાવ્યો તો 15 કિલોનો હા વાંધો નહીં મીત આવ્યા છે. 1 ઓવરમાં 8 રન આપે છે. કોઈ સફળતા નહીં. બેટિંગ
બેટિંગ પાવર પ્લે લઈ લીધું છે. હવે માત્ર આ બેટિંગ પાવર પ્લેમાં પંચાલે પોતાનો દબદબો કાયમ રાખવો પડશે અને પંચાલના ચહેરા પર સ્માઇલ અને લાઈફ પર સ્ટાઇલ આ બે વસ્તુ પંચાલને જોઈશે જ અત્યારે. લેટ્સ સી મિત પટેલ કોઈ પોતાનો જાદુ વિખેરે પરંતુ સ્ટ્રાઇક પર હશે બે હાર્દિક એક ચોકા સાથે પોતાનું ખાતું ખોલી દીધું. ઓ ફટકો સારો છે, ગેપમાં છે, બોલ ફરાર થાય છે, પેલી પાછળ રેસ લાગી છે પરંતુ બોલ બાઉન્ડ્રી લાઈનની અંદર રોકવાનો પ્રયાસ, સારો પ્રયાસ, સફળ પ્રયાસ. ત્રીજા માટે પણ જાય છે. 3 રન દોડી ગયા, 75 રન થઈ ગયા છે. ડી મોદીનું આગમન. જબરદસ્ત બેટલ જોવા મળે છે. 9મી ઓવરનો આગાઝ થઈ ગયો છે અને આગાઝ અને અંજામ મયુર પંચાલ હવે સ્ટ્રાઇક પર આવી રહ્યો છે જે 25 પર રમી ગયા છે. આ વખતે આગળ નીકળીને મારવાનો પ્રયાસ, બહુ સારો બોલ મિતભાઈ. નામ કમાલ છે પરંતુ સરનેમ પટેલ એકદમ બબાલ છે ભાઈ. કમાલ કમાલ ધમાલ બોલિંગ અને સામે એટલા જ ખોખાર ખેલાડી મયુર પંચાલ. આંખ પાણી અને મયુર પંચાલ આરે ક્યારે રમતા નહીં, ક્યારે બળી જાવ ખબર નહીં પડે. જોઈએ શું થાય આ બોલમાં. ઓ આ વખતે ટફ જ લાગ્યો તો બોલ હવામાં પર તો સીધા કવરના ખેલાડી પાસે એક જ રન મળશે. મિત સારી બોલિંગ જોવા મળી. મિત પાસે હાઈટ છે અને હાઈટના પ્રમાણે બોલિંગ નાખી રહ્યા છે, બાઉન્સ મળી રહ્યો છે. સ્ટ્રાઇક પર હવે હાર્દિક. સ્કોર થઈ ગયો ટીમનો હવે ટોટલ સ્કોર જોવા જઈએ તો 76 રન 76. ઓકલિંગ બોલ દાંડી ગુલ. જો વિકેટ કેટલા 2-3 ડાગલા દઈને પાછળ ફેંકાઈ ગયો. ફર્નિચર ડામાડોળ. अरे चल भाई चल चलती पकड़ સ્કોર થઈ ગયો 76. चल भाई चल चलती पकड़ अरे चल भाई चल चलती पकड़. એટલા હાટું તો મિત પટેલને અમે બચાવીને રાખ્યા હતા કારણ કે અમારા મેઇન બોલર છે, વિકેટ ટેકર બોલર છે અને એકદમ સારો સચોટ ઉપયોગ કર્યો છે એમનો. પાવર ઓવર ચાલી રહી છે, અહીંયા માત્ર પાવર પ્લેની ઓવર ચાલી રહી છે, બેટિંગ પાવર પ્લે. પરંતુ પંચાલવાળાએ હવે ફાયર કરવું પડશે દોસ્ત, અત્યારે નહીં તો પછી ક્યારે નહીં. મસ્ટ વિન ગેમ છે. સ્કોર 76, 2 વિકેટના નુકસાન પર 76. 2 બોલની રમત અને આ બી બાકી છે. 9મી ઓવર. મિત તું રનઅપ જોઈ શકો છો, કેટલા લાંબેથી મિત દોડે છે. સરસ સરસ ભાઈ મિતભાઈ, માથા પર હાથ દઈ દીધો. બોલરનું નામ, આપણે બેટરનું નામ કહેવાનું છે અનિકેત. बहुत बहुत सही अप्रिशिएट કરી રહ્યા છે અનિકેત વિજય પંચાલ. 2 મેચ 10 રન એમની પાસે ને આ છેલ્લો બોલ છે. 9મી ઓવરનો અંતિમ બોલ, છેલ્લો બોલ અને પાવર બેટિંગ પાવર પ્લે નો અંતિમ બોલ. બેટિંગ પાવર પ્લે. ઓહો આ વખતે સારો બોલ મિતભાઈ. ઓ દોડીને ગયા ભાઈ, જબરદસ્ત બોલિંગ. क्या बात है. 4 रन ने આ ફક્ત ઓવર આવે બોલ રન આવ્યો છે અને 2 ઓવર 12 રન, 1 વિકેટ. क्या बात है. कम खर्चा फुल चर्चा मितभाई. 76, 2 વિકેટના નુકસાન પર. બહુ સરસ બહુ સરસ. પહેલી મેચમાં સ્કોર થયો હતો 94, પછી બીજી મેચમાં 84 થયા હતા. પછી ત્રીજી મેચ ચાલી રહી છે, જોઈએ ક્યાં સુધી સ્કોર પહોંચે છે. ભાવેશ આવે છે, કેપ્ટન લીડિંગ ઓફ ધ ફ્રન્ટ. છેલ્લી ઓવર છે પંચાલ માટે. હવે કેવું પડશે कि हालात नाजुक हो तो दवा लीजिए और बात दिल की हो ना तो थोड़ी चाय लीजिए.
જોરદાર બોલ જગા પર ઊભા પર રહીને રમવાનો પ્રયાસ, પરંતુ ફૂટવર્ક તમારું ચાલવું જોઈએ દોસ્ત. ફૂટવર્ક નહીં ને તો કઈ મતલબ નહીં. બેટ તમારી ચાલવી જોઈએ બોસ. મોબાઈલના નેટવર્ક અને બેટરનું ફૂટવર્ક આ બે વસ્તુ બોસ બહુ જરૂરી છે. જબરદસ્ત જબરદસ્ત પરફેક્ટ આપો ભાવેશ. સરસ શોટ છે ડાઉન ધ ગ્રાઉન્ડ અલોંગ ધ કાર્પેટ. જમીનને કિસ કરતો બોલ નીકળ્યો બીજા માટે લીધો અલોંગ ચાર્જ. હાથે પગ પર કુલાડી મારી લીધી બોસ, જરૂર નહોતી. પોતાના પગ પર કુલાડી મારી અને બેટર આઉટ. 77 પર 3. अरे चल भाई चल चालती पकड़, મયુર મયુર મોટો વિકેટ. चल भाई चल चालती पकड़, થ્રો આકાશે કર્યો તો આકાશ 77 અને સારો ઇનિંગ રમીને ગયા છે મયુર. 26 બોલમાં 26 રન 3 ચોકા. સારી એકવાર મયુર માટે જોરદાર તાળીઓ થવી જોઈએ મિત્રો. જબરદસ્ત બેટિંગ કરી, પરંતુ ભાવેશ અહીંયા માત્ર સારી બોલિંગ કરી રહ્યા છે, ટીમને છાજે એવી. ઓ માય ગોડ, અહીંયા અપીલ અને આઉટ. ગ્લોવ્સ ને લાગ્યો આઈ થિંક સો. બેટર નારાજ છે, પરંતુ બેટરને જવું પડશે. અમ્પાયરનો નિર્ણય આઉટ. अरे चल भाई चल चालती पकड़, अरे चल भाई चल चालती पकड़, આજનો દિવસ જે હિસાબે રન બની રહ્યા છે, જે લાંબા રન બનવા જોઈએ લાંબા રન બની નથી રહ્યા. યુગલ આવ્યા છે. અને અત્યારે માત્ર કચ્છ વાગડ લેવા પટેલ અને પોતાનો દમખમ બતાવી દીધો બોલિંગમાં. અને પંચાલ અત્યારે પંચાલની શરૂઆત સારી થઈ હતી, બટ ત્યારબાદ પંચાલ ક્યાંક ને ક્યાંક બ્રેક લાગી ગયું સ્કોર પર. પંચાલે મરણીય પ્રયાસ જરૂર કર્યા, પરંતુ અત્યારે માત્ર પંચાલને જરૂર છે તો રનોની. સવારથી આપણે જોઈ રહ્યા છે પહેલી મેચમાં આ બન્યા હતા તે 94 રન બન્યા હતા, બીજી મેચમાં 84 બન્યા. તો ક્યાંક ને ક્યાંક એટલા સ્કોર બની રહ્યા છે અત્યાર સુધી આ વિકેટ પર. સરસ બોલ ટેપ કર્યો, બોલને ફક્ત એક જ રન મળશે. ગલી તરફ ગયો બોલ, એક સિંગલ સાથે સ્કોર થઈ ગયો તે 78. બે બોલની રમત હજી પણ બાકી. આવનારા બે બોલ પંચાલનું ભવિષ્ય નક્કી કરશે કે કેટલા માળનું ટાવર રનનું ઊભું કરવાનું છે. બાઉન્સ જોવા મળ્યો અને વિકેટમાંથી બાઉન્સને પ્રાપ્ત કર્યો છે ભાવેશ રાવરિયા. છવાઈ ગયા છે ભાઈ. આ વખતે સારો બોલ હતો અને આ સાથે જ 78 બાદ 10 ઓવરની સમાપ્તિ બાદ 78 રન બન્યા છે 4 વિકેટના નુકસાન પર અને 79 રન બનાવવાના છે તે કચ્છ વાગડ લેવા પટેલને. એક જબરદસ્ત શરૂઆત બાદ ક્યાંક ને ક્યાંક ડગમગી ગયું. તો આપણા જે મિડ ડેના સારથીઓ છે, ટાઇટલ સ્પોન્સર MIT Realtors and Developers Associate Sponsor Legal Logic Co-Sponsor MIT Realtors and Developers Co-Sponsor Double Bull Legendary Shirt Branded Ball Partner VE Corporate વિશાલ સોની Digital Partner GVP Realty ગૌરાંગ વિજય પારેખ સર એમના સૌજન્યથી YouTube આપણે જોઈ રહ્યા. પ્રાઇસ સ્પોન્સર અલંકાર વિઝન તેમજ સમીરભાઈ, તેમાં ઇકો પાર્ટનર રજ જ્વેલરી રાકેશ મહેતા. આ આપણા સારથીઓ છે. ડબલ થઈ ગયું છે ને, એ જ કહું છું ડબલ થઈ ગયું છે. કઈ વાંધો નહીં.
और हाँ और छोटा है ना अभी सारे राइड घूमेगा तब मजा आएगा तरह से लाओ मिसफिल्डिंग केली ना प्लस त्यांनी ओव्हरथ्रो पण अरे पण त्यांनी ते फुलटो पण त्यांनी धावले पण किती ते कट केले त्यांनी शॉट किती धावले कोणी शॉट धावले 3 रन शॉट धावले मग 3 शॉट धावले ह्याला पण लावा दोघांना नळी लावा दोघांना नळी लावा आता आज तो पण लघवीलाच गेलाय विपुल काय माहिती अंडू गुंडू पोचंडा भेंडीची भाजी बटाट्याची भाजी पापड लोणचं फटाक से चालू हो जा रहा हूँ कपड़ा પંચાલ માટે આ છઠ્ઠી ઓવરનો પહેલો બોલ સામે છે અશ્વિન સુંદર શોટ પહેલો બોલ અલોંગ ધ કાર્પેટ સુંદર શોટ
सर मैं तो सबका सुनता हूँ मेरा सर आप स्पेसिफिक बोलो कि कौन नहीं सुनता है लेट हो रहा है ये बहुत बड़ी गलती है पहला तुम लोग का कितना है तुम लोग और भी ना बट सर आप लास्ट मैच और भी ना हो इसमें फील्डिंग प्लेसमेंट में बहुत टाइम लगाते हैं और मीटिंग करते हैं ऑगमेंटिन सभी दवाइयों की तरह साइड इफेक्ट्स पैदा कर सकती है। इसके आम साइड इफेक्ट्स है गैस्ट्रोइंटेस्टिनल समस्या जैसे कि मतली, उल्टी, दस्त, पेट में दर्द इत्यादि। एलर्जिक संबंधित प्रतिक्रिया जैसे कि दाने, खुजली, पित्ती, बुखार, सिर दर्द, चक्कर आना इत्यादि भी इसके साइड इफेक्ट्स है। इसके कुछ गंभीर साइड इफेक्ट्स में एलर्जिक रिएक्शंस शामिल है जैसे कि एनाफिलैक्सिस, इससे लीवर डैमेज भी हो सकता है जिसके लक्षणों में पीलिया यानी कि त्वचा का पीला फिर आंखों का पीला पड़ना शामिल है। गहरे रंग का थकान भी इसके सीवियर साइड इफेक्ट्स में गिना जाता है। में कठिनाई फिर चिंता न लें। ऑगमेंटिन के बारे में आशा करती हूँ आपको मेरा ये वीडियो पसंद आया। अगर आपको मेरा ये वीडियो पसंद आया है तो इसे लाइक करें, अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर करें और मेरे चैनल फार्मासिस्ट रश्मि को जरूर सब्सक्राइब करें। सब्सक्राइब તો ચાલો ત્યારે અમ્પાયર મેદાનમાં ઉતરી ચૂક્યા છે. તો હવે હું વિનંતી કરીશ કે પંચાલ કેપ્ટનને કે તમારા પ્લેયર્સને લઈને ગ્રાઉન્ડમાં આવી જવાનું છે અને કચ્છ વાગડ લેવા પટેલ 3 બેટરોને મોકલવાના છે. स्कोर को स्कोर बोर्ड आपको सबको पता है थोड़ा सा डिसिप्लिन होना चाहिए और इस टूर्नामेंट में वही डिसिप्लिन एंटोविल फीवर 2036 इसकी चर्चा है प्रोग्राम के माध्यम से मुझे बड़े स्टॉच लिया फर्स्ट ऑफ ऑल तो डिसीजन है जल्दी बजाओ लास्ट रनआउट नहीं था बरस भाई का इसको भी लेके जाओ ना स्कोरर को मारो सर वीरेन नदी पड़े उल्टा आइए बेटा पानी देवा दो बचाओ। वीरेन ऑन स्ट्राइक, मीट नॉन स्ट्राइक। कौन है? वीरेन ऑन स्ट्राइक और मीत नॉन स्ट्राइक। हाँ इम्पैक्ट प्लेयर यस कौन इन कौन आउट आ गया तो चलो मैच चालू करशू कौन इन છે? જતીરીન ये बेटा वो माइक बंद कर दो 94 84 78 अरे ये वो वाला माइक बंद कर दे હવે જો પપ્પાને પેલા ફીલિંગ આવે બરાબર છે તો સવારથી જ લો સ્કોરિંગ આપણને આ પીચ પર જોવા મળી છે જીતવા માટે છેલ્લે સુધી ભલે લોસ કચ્છ વાગડ લેવા પટેલને 79 નું લક્ષ્ય છે 60 બોલમાં
સવારની પહેલી મેચમાં 94 આવ્યા હતા, બીજી મેચમાં 85 અને હવે 79 રનનું લક્ષ્ય છે. પણ દરેક મેચોનું પરિણામ આપણને છેલ્લી ઓવરમાં જ જોવા મળ્યું છે. જોઈએ હવે આ મેચમાં કચ્છ વાગડ લેવા પટેલ પછી એકથી એક આક્રમક ખેલાડી છે. મીત અને વિરેન કેપ્ટનના માનીતા છે. મીત બોલિંગ પણ પહેલા જ એમના હાથમાં આપવામાં આવ્યું, બેટ પણ એમના જ હાથમાં આપવામાં આવ્યું છે. પણ એક ઓલરાઉન્ડર ખેલાડી છે મીત. હજી અપડેટ કરશે ત્યારે બોલર આવી રહ્યા છે જશ, અને જશનું બી એમ જ છે. જશ બી ઓપનિંગ બેટિંગમાં હતા અને બોલિંગમાં બી એમને જ ભાર. પંચાલ ટીમના યુવા ખેલાડીઓ પ્રથમ વખત મિડ ડેમાં એન્ટ્રી લીધી છે, પણ થોડું હજી લર્નિંગ કરી રહ્યા છે. પહેલી મેચ બી જીતવાને હારે આવેલા, પણ મેચ એમણે ગુમાવી હતી. અત્યારે જોઈએ હવે 84 રનનો ટાર્ગેટ હતો, પણ છેલ્લે કંઈક 10-15 રનથી જ 14 રનથી એમને હારનો સામનો પડ્યો. પણ અત્યારે આ મસ્ટ વિન ગેમ છે. પંચાલ સમાજે ટુર્નામેન્ટમાં ટકી રહ્યું હોય તો. અને સામે કચ્છ વાઘેલા પટેલે પોતાની ગ્રુપની પહેલી મેચ જીતી લીધી છે, એટલે આ મેચ જીતીને પોતાનું સ્થાન વધારે મજબૂત કરશે. પણ અત્યારે અમ્પાયર રેડી, બોલર રેડી, બેટર રેડી. મીત વિરેન પહેલા બોલ સાથે બેટર અહીંયા તૈયાર નહોતા. જસો બોલ હવામાં જે ફિલ્ડર નીચે આવી ગયા છે અહીંયા અને ડ્રોપ. થર્ડ મેનના ખેલાડી પાસે એક આસાન કેચ હતો. પહેલા જ બોલે મોટી વિકેટ આવી જાત, પણ અહીંયા 4 મેળા છે. કેચીસ વિન ધ મેચીસ. આવા કેચો લેવા પડશે. જજ કર્યો ને ખૂબ જ આગળ આવી ગયા હતા, જેના સ્વરૂપે પહેલા જ બોલમાં વિકેટ મળી શકતી હતી. વિરેનના નામની પણ અહીંયા કેચ આસાન કેચ હતો. પોતાના સ્થાન પર બી ઉભા રહ્યા હોત તો એક કેચ આસાન મળી જાત, પણ અહીંયા ડ્રોપ થઈને જીવતદાન મળી ગયું છે વિરેનને. સરસ બોલિંગ, જસ તૈયાર. સરસ બોલ ફરીથી એડ લાગી છે અને ફરીથી સ્થાને પણ અત્યારે આ વખતે ગ્રાઉન્ડથી થયો છે, પણ એક સારી બોલિંગ જોવા મળી રહી છે. બોલને બહાર કાઢી રહ્યા છે લેફ્ટી બેટર. ફરીથી બેટનો બહારી કિનારો લાગ્યો. ફિલ્ડર પાસે પહોંચે ત્યાં સુધીમાં આસાનીથી 1 રન. સ્કોરને પહોંચાડ્યો છે 5 રન. આના પછીની મેચ એક રોમાંચક મુકાબલો હશે. કપૂર સમાજ વર્સિસ દરજી સમાજ. ગ્રુપની છેલ્લી મેચ છે. કપૂર સમાજની જીતીને પોતાનું સ્થાન વધારે મજબૂત કરશે જોવાનું છે. અને સામે દરજી મસ્ટ વિન ગેમ એમના માટે. પણ અત્યારે આ મેચમાં પંચાલ સમાજે સારી ફિલ્ડિંગ કરવી પડશે. બોલિંગ તો ખરજ જોવા મળી રહી છે. જસ પંચાલ બંને જ બોલ જબરજસ્ત. લેફ્ટી બેટરને બહાર નીકળ્યા તો મને લાગે છે રાઇટી બેટરની જરૂર અંદર આવશે. અને સ્ટ્રાઇક પર છે મીત પટેલ. બંને યુવા ખેલાડી બોલર ને બેટર. જબરજસ્ત રોમાંચક મુકાબલો. જસ તૈયાર. કોમેન્ટ્રી બોક્સ એન્ટ્રી. સ્ટ્રાઇક પર મીત. લેગ સ્ટમ્પની ખૂબ જ બહાર. વિકેટ કીપર પણ અહીંયા ચૂકી ગયા છે. બોલ બાઉન્ડર લાઈનની બહાર. 4 રન. 5 રનનો અહીંયા વધારો થઈ ગયો છે. આવા રન બચાવવા પડશે. લો સ્કોરિંગ મેચ છે. આવા રન બચાવવા પડશે તમારે. જીમખાનાના માલી मामा उत्तम भाई અને योगेश भाई, बहुत ही बढ़िया आपका यहाँ पे जो भी मेंटेन करते हो मैदान को इतना हरा भरा रखने में आप सभी टीम का बहुत ही आभार, क्योंकि
आपकी वजह से ही यहाँ पे ग्रीनरी और ये सब दिख रहा है. स्कोर થઈ ગયો છે 10 વગર કોઈ નુકસાન પણ અહીંયા વાઇડ બોલના સ્વરૂપમાં 5 બાઉન્ડ્રીના બી મળી ગયા છે. લો સ્કોરિંગ મેચ છે, કંટ્રોલ રાખવો પડશે. નવો બોલ છે પણ એ જસ પંચાલ તૈયાર. સ્ટ્રાઇક પર છે મિત પટેલ. ઓફ સ્ટમ્પની બહાર વિકેટ કીપર ચૂકી ગયા છે ફરીથી, પણ આ વખતે સ્લીપના ઉભેરા ખેલાડીના હાથમાં ગયો છે. બચી ગયા, નહીતર આ પણ બાઉન્ડ્રી લાઈનને નીકળી જાત. પણ અહીંયા વાઇડની હેડ્રિક પર આવી ગયા છે જસ પટેલ. નવો બોલ છે, જસ પંચાલ કંટ્રોલ નથી કરી શકતા. લેગ ને અત્યારે હવે ઓફ સાઈડ પર વાઇડ. સ્કોર થયો છે 11. હજી પહેલી ઓવરના ફક્ત 2 જ બોલ થયા છે. સરસ શોટ રહીમાં છે કવરની બાજુમાંથી દર્શનીય શોટ. બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, સરસ શોટ वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. એક જબરજસ્ત શોટ મિતના બેટથી. સરસ કવર ડ્રાઈવ જોવા મળી છે. બોલ બાઉન્ડરી લાઈનની બહાર સ્કોરને પહોંચાડી ગયો છે 15 રન. હજી 3 જ બોલ થયા છે. 3 ओवर तक विकेट नहीं गिरा ना. 5 ઓવરમાં તો થાય. મીત એકલો જ કાપી, મીત તડાતડી બોલાવે ને તો વહેલું પતી જાય. ઓ ગોલ્ડન બોલનો ચાન્સ. અહીંયા સતત કેચો છૂટી રહ્યા છે. અહીંયા પંચાલ સમાજના ફિલ્ડરોએ કેચ લેવા પડશે. કેચેસ વિન ધ મેચિસ એક મોટું સૂત્ર છે ક્રિકેટ રમતનું. લો સ્કોરિંગ મેચ છે. મિતના પપ્પા અત્યારે એમને ડિટેલમાં બતાવી રહ્યા છે, પણ મને હવે મિતના પપ્પાને બેટ આપીને અંદર મોકલવાના છે. ઓફ સ્ટમ્પની બહાર અમ્પાયરનો વાઇડ બોલનો ઇશારો. કચ્છી વાઘર લેવા પટેલની ટીમમાં જે પ્રમાણે નવગામમાં પણ પિતા પુત્ર રમી રહ્યા છે, તો કેમ નહીં કચ્છ વાઘર લેવા પટેલમાં પણ આ થઈ શકે એમ છે. તમારું નામ શું? શંકરભાઈ, શક્યતા છે આવતા વર્ષે જરૂર ફોર્મ ભરો તો મિત બી રમે અને શંકરભાઈ બી રમે. તો અત્યારે તૈયાર જસ. સાંભળતો જ હશે. સરસ બોલ ટપ્પો પડ્યો છે પોઈન્ટની બાજુમાંથી. આઉટફીલ્ડ છૂટે છે. બોલ બાઉન્ડરી તરફ વધી રહ્યો છે. 2 ફિલ્ડર એની પાછળ. 1 રન બીજા રન માટે દોડ્યા છે અને 2 રનથી જ્યાં સંતોષ થવું પડે સ્કોરને પહોંચાડી દો છે 18 રન. હજી બી 1 બોલ બાકી છે અને કચ્છ વાગડ લેવા પટેલના એક ખૂબ જ જૂના અને ક્રિકેટિંગ કોચ આપણે એને કહેશું. લેડીઝ ટીમમાં તો એમણે કોચનું જે એમણે સારું પ્રદર્શન કર્યું હતું લેડીઝ મિડ ડેમાં, પણ અત્યારે એમના દર્શન નથી જોવા મળી રહ્યા. આપણા વિનોદભાઈ ક્યાં છો તમે? યુટ્યુબમાં મારો અવાજ તમને પહોંચ્યો છે કાનમાં તો જરૂર જવાબ આપશો, પણ અત્યારે અહીંયા તૈયાર. સરસ શોટ જોવા મળ્યો છે. ફિલ્ડર એની પાછળ. આઉટફીલ્ડ તેજ બોલ રહ્યો છે બાઉન્ડરી તરફ ને 4 રન. પહેલી ઓવરની સમાપ્તિ પછી 22 રન. બજાઓ મેરે ભૈયા. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, શોટ જોવા મળ્યો છે. ફિલ્ડર એની પાછળ. वाह क्या शॉट मारा. કચ્છ વાગડ લેવા પટેલ જબરજસ્ત. નહીં ચોખ્ખો માર્યો. ઈ તો રોજ મારે. ઈ તો રોજ. પહેલી ઓવરની સમાપ્તિ પછી 22 રન મોંઘા પુરવાર થયા છે અહીંયા જશ. પણ બે જીવતદાન બી એમને બોલિંગમાં મળ્યા છે. પોતાને જે કોટન બોલનો ચાન્સ એમને છોડ્યો. મિતની વિકેટ હતી અને વિરેનનો પણ એક થર્ડ મેન પર એક આસાન કેચ જે પકડ્યો તો પડી છે. પણ અત્યારે અહીંયા 22 રન અગત્યના. 54 બોલમાં 57 રનની જરૂર. બોલરને એમ
જયમીન આવી રહ્યા છે, પણ બંને જ ખેલાડીઓ અત્યારે આક્રમક મિજાજમાં. વિરેન, ઓહો, જયમીનનું અહીંયા બેસ્ટ પરફોર્મન્સ, 7 વિકેટ બોલી રહ્યું છે 47 રનમાં. હીરો એફ્સમાં 7 વિકેટ એમણે ક્યાંક તો લીધી હશે કોઈ મેચમાં. 20 ઓવર હોઈ શકે કાં તો 40 ઓવર બી હોઈ શકે, પણ એમનું બેસ એનાલિસિસ 7 વિકેટ ઇન 47 રન, એટલે એક સારા સ્પિનર. જોઈએ હવે કેટલા રોકે છે. મસ્ટ વિન ગેમ પંચાલ માટે. પ્રથમ વખત અહીંયા એન્ટ્રી લીધી છે મિડ ડે કપમાં, પણ એક સારી છાપ છોડી છે. આવનાર વર્ષોમાં પણ જરૂર તમે રમતા રહેશો મિડ ડેમાં. જેમ જેમ અનુભવ લેશો એમને એમ તમને ખ્યાલ આવતો જશે. નાનું ફોર્મેટ છે 10 ઓવરનું, એટલે સમજવું બહુ જરૂરી છે કઈ રીતે આપણે રમવું. ક્રિકેટ ખાલી બેટ અને બોલથી નથી રમાતી, ક્રિકેટ માઇન્ડ ગેમ પણ છે. એ થોડું માઇન્ડ લગાવવાની જરૂર છે અહીંયા. સરસ બોલ, સરસ બોલ. અહીંયા ડિફેન્સિવ માન આપ્યું છે વીરેને. ડોટ બોલ. તો એ જ અત્યારે પંચાલ સમાજના દરેક બોલર અને એના યુવા ખેલાડીઓ સમજી રહ્યા છે મિડ ડેને. પહેલી વાર એન્ટ્રી લીધી છે, પણ એક સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે આપણને. સરસ બોલ હતો, ઓફ સ્ટમ્પની બહાર હલકી હાથે રહીમાં છે. આઉટફિલ્ડ ખૂબ જ તેજ, ખાલી બોલને દિશા દેખાડી દીધી છે. બોલ બાઉન્ડ્રી લાઇનની બહાર, 4 રન. क्या शॉट मारा, क्या शॉट मारा. 4 સાથે સ્કોર પહોંચ્યો 26. બહાર હલકી હાથે રહીમાં છે. આઉટફિલ્ડ ખૂબ જ તેજ, ખાલી બોલને દિશા દેખાડી દીધી છે. બોલ બાઉન્ડ. તો અહીંયા 26, એટલે કે હવે જરૂર છે 52 બોલમાં 53 રનની. બંને જ ઓપનરો આક્રમક મિજાજમાં. સ્ટ્રાઇક પર છે હવે વિરેન. જયમીન, સરસ બોલ. હલકા રહીમાં છે. ફિલ્ડર ત્યાં મોજૂદ છે, 1 રન માટે દોડે છે. બીજા રનની ડિમાન્ડ છે. થોડી મિસ ફિલ્ડિંગ થઈ છે ને અહીંયા આસાનીથી 2 રન પૂરા કરી લીધા છે. અને સતત હું કહેતો આવ્યો છું, મોટું મેદાન છે પોલીસે જીમખાના. પહેલો રન ફાસ્ટ દોડશો તો ચૂક બીજો મળી છે, અને લેવો જોઈએ. એક સારા ક્રિકેટરની નિશાની. અને અહીંયા સારી એવી જોડી બંને વચ્ચે તાલમેલ સારો. 1 ને 2 માં કન્વર્ટ કરીને સ્કોરને પહોંચાડ્યો છે 28 પર. હવે આવી જશે બોલ ટુ બોલ રન. 51 માં 51. કોટન બોલનો ચાન્સ અહીંયા ફરીથી છૂટી ગયો છે. ત્રીજો કેચ ડ્રોપ. પંચાલ સમાજ કેચ લેવા પડશે તમારે, પણ અહીંયા થોડી ઇન્જરી પણ આવી ગઈ છે હાથમાં. આવા કેચો પકડવા જ પડશે તમારે મેચ જીતવી હોય તો. પૂછીને જજે, પૂછીને જા. અરે બધું હારે લઈ જા બોક્સ આખું. કાંઈ વાંધો, ચાલ આવી ગયો. તો અહીંયા આવી ગયા છે જયમીન ફરીથી બોલિંગમાં. કોઈ વધારે એમને ઇન્જરી આવી નથી. અમ્પાયર જાદવ સરને દેખાડ્યું, જાદવ સર એમને ગાઈડ કર્યા છે અને ફરીથી તૈયાર. 50 બોલ 50 રનની જરૂર. પણ આક્રમક બંને જ ખેલાડીઓ જે પ્રમાણે પંચાલ સમાજની બી ઓપનર પાર્ટનરશિપ સારી રહી હતી, પણ આ બંને જ વાગડ સમાજના ખેલાડીઓ એક સરસ ડિફેન્સિવ પ્લેડ કર્યો છે. કોઈ રન નહીં, ડોટ બોલ. મિડ ડે સીઝન 18 આપણે પુલસર જીમખાનાના સરસ બધા મેદાનમાં માણી રહ્યા છે. સરસ બોલ ડિફેન્સિવ પ્લેડ અમિત દ્વારા. કોઈ ઉતાવળ નથી દેખાડી, માન આપી રહ્યા છે સારા બોલને. અને આ ઓવરની સમાપ્તિ 2 ઓવર પછી સ્કોર છે 29 વગર કોઈ નુકસાને. તો મિડ ડે સીઝન 18મી જે અમારા સારથી એટલે કે જે સ્પોન્સર છે એવા ટાઇટલ સ્પોન્સર એમ્બિટ રિયલ્ટીઝ એન્ડ ડેવલપર્સ, એસોસિએટ સ્પોન્સર લીગલ લોજિક, કો સ્પોન્સર એમ્બિટ રિયલ્ટીઝ એન્ડ ડેવલપર્સ, કો સ્પોન્સર ડબલ બુલ, બોલ પાર્ટનર વી કોર્પોરેટ, વિશાલ સોની ડિજિટલ પાર્ટનર્સ, જીવીપી રિયલ્ટીઝ, ગૌરંગ વિજય પારેખ, જે યુટ્યુબ પર આપણે લાઈવ જોઈ રહ્યા છે એમાં પૂરો સાથ ને સહકાર ગૌરંગ વિજય પારેખ. પ્રાઇઝ સ્પોન્સર અલંકાર, ચશ્માવાળા, ઈગો પાર્ટનર રજ જ્વેલરી, રાકેશ મહેતા. દરેકના સહયોગથી એક જબરજસ્ત ટુર્નામેન્ટ પોલીસ જીમખાનાના સરસ મજા લીલાછમ મેદાન પર. 48 બોલ 50 રન.
48 બોલમાં 50 રનની જરૂર. બોલર ને મોહિત આવી ગયા છે નવા બોલર. मोहित शर्मा तो गायब हो गया ना, इंडिया भी खेला था यार वो, आईपीएल में चेन्नई में है ना वो मोहित शर्मा. ईरान में यूज नहीं कर आईपीएल लेके आए. ये मेरा वो कूपन पड़ा है जिसको जाना है तो ले ले 231 तक वापस गया. कल रात को ही वाइफ बोली कि लेके जाओ उनको कोई जाओ कल लेके आता है. હું ને ઘરવાળા જેમ ત્યાં ઝઘડા કરીએ ને તો આને પૂછો ઈ આવતા હોય તો જોઈએ અમે 4. સરસ બોલ બોલને મેં શોર્ટ રહીમાં છે પણ લોંગ ઓફ પર ફિલ્ડર દ્વારા થોડી મિસ. એક જ રન. ऊपर पैसा भर दी बात ऊपर देना पैसा तो यार ના ના 4 ઉપર હતી ને हाँ, उसका तो એમાં ફૂડ ફૂડ સાથે છે બધું सब मस्त है. मैं गया था परसों. जाके आया हाँ परसों तो वापस जाएगा. वापस जाऊंगा. फूड में क्या देते हैं खास नहीं था. એ ભાઈ સાહેબ બોલ રહ્યા ભાઈ लाइव का अंतर में આવો 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 માં બોલે ભરી જાય મોહિત તૈયાર. हमको पाव भाजी अच्छा था. એ ઓલાને આપો તો સરસ શોટ પણ અહીંયા પોતાના ફોલો થ્રુમાં અટકાયો છે. એક લઈ લે બેટા આ લઈ લે આપો ભરી લે હા ફૂલ લેવાનું આપણા ટીમનું નામ કેપ્ટન આ બધું લઈ લે ક્યાં પે पेन लेने आवજો पाजो मुझे कल लाके देना. कल लेके आता हूँ. मेरे को रात को एक मैसेज डाल याद दिला हमारा हमारा ભરીને લાવો આ સામેવાળી ટીમ તૈયાર જ છે જો ત્યાં પ્રેક્ટિસ કરે છે સરસ શોટ રહીમાં છે. સારી જવા ટ્રાય બોલ આવી રહ્યો છે બાઉન્ડ્રી લાઈન તરફ. ફિલ્ડર એની પાછળ અને મોટો ગેપ છે 4 રન. સરસ શોટ રમી રહ્યા છે મિત. ફિલ્ડર એની પાછળ અમાર બસંતી જાય देना દેના છે હા तो डबल बिल का शॉट मत करता शॉट बहुत मत करता डबल बिल તો અહીંયા બાઉન્ડ્રી સાથે જ સ્કોર પહોંચી ગયો 34. તો જીતવા માટે 45 માં 45. પણ એક જબરજસ્ત પ્રભાવ અહીંયા દેખાઈ રહ્યો છે કચ્છ વાગડિયા પટેલનો. दिनेश का परफ्यूम बहुत अच्छा है. एसजी परफ्यूम. एसजी परफ्यूम. एसजी परफ्यूम. પરફ્યુમ પરફ્યુમ याद है एसजी परफ्यूम. एक नंबर है परफ्यूम. સારો બોલ હતો પણ કોઈ આઉટ જઈને પર અસર નહીં. અમ્પાયર પર બી નહીં. અગત્યનો છે ડોટ બોલ. આ મેરી બગલ में आजा मेरी गाड़ी में बैठ जा લેગ સાઈડ પર સરસ શોટ રહીમાં છે પણ ત્યાં ફિલ્ડર મોજૂદ છે. એક રનથી વધારે નહીં મળે. ગ્રાઉન્ડ પર રમી રહ્યા છે મિડ વિકેટ પર. ફિલ્ડર પાસે બોલ પહોંચે ત્યાં સુધી આસાનીથી એક રન. સ્કોર 35. 35 પર નો લોસ. જે પ્રમાણે પંચાલ સમાજે બી ઓપનિંગ પાર્ટનરશિપ જોવા મળી હતી એવી જ અત્યારે બંને બેટરોની પણ એક મોટો સ્કોર કરવામાં અસફળ રહ્યા પંચાલ સમાજના બંને જ ઓપનર. સ્ટ્રાઇક પર છે વીરેન. બેકફૂટ પર જઈને કવર્સના ફિલ્ડર પાસે પહોંચે કોઈ રન નહીં. ઓવરની સમાપ્તિ અહીંયા મોહિતની. ફક્ત 6 રન આપ્યા એમણે. 3 ઓવર પછી સ્કોર છે 35. તો જીતવા માટે જરૂર છે 43 માં 44. थोड़ा फोटो ले लो ना कोई बोलो कौन है? અનિકેત અનિકેત આવ્યા છે નવા બોલર. कौन है? દીવમ દીવમ આવી ગયા છે નવા બોલર.
જરૂર છે 43 બોલમાં 44 રનની. એક સારી શરૂઆત અહીંયા કચ્છ વાઘેલા પટેલ. ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ રહેવાનું પસંદ કર્યા બાદ અત્યારે મેચ પર પૂરી પકડ જમાવી દીધી છે. બંને જો ઓપનર વિરેન અને મીતની એક સારી પાર્ટનરશિપ. સરસ બોલ અને સીધો કેચ હાથમાં આપી દીધો છે. કોટ એન્ડ બોલ. અને પોતે મીત પણ વિચારી કરી રહ્યા છે, પણ એક અનઇવન બાઉન્સ જોવા મળ્યો. થોડું પેસમાં પરિવર્તન. ગૌરાંગભાઈ પારેખ, કપૂર સમાજ, તમારો આભાર. યુટ્યુબ પર આપના સહયોગથી અત્યારે ઘણા દર્શકો લાઈવ મેચ માણી રહ્યા છે. મિડ ડે તરફથી ખૂબ ખૂબ આભાર તમારો. પણ અત્યારે અહીંયા મીત સારું રમી રહ્યા હતા. એક પેસ પરિવર્તનમાં કોટ એન્ડ બોલ અને પેલી વિકેટનું પતન અહીંયા. चल भाई चल चालती पकड़ चल भाई चल चालती पकड़ આ નવો કોણ આવ્યો? બેટ્સમેન નેમ ભાઈ કચ્છ વાઘેલિયા પટેલ, તમારો એક પ્લેયર મોકલો અહીંયા નામ માટે. બેટ્સમેન નું નામ આપો. દર્શન. દર્શન પટેલ નવા બેટર આવ્યા છે, પણ એક વિકેટનું પતન અહીંયા થઈ ગયું છે. બહુ જ સારો બોલ જોવા મળ્યો. પેસમાં પરિવર્તન હતું અને મીતના સ્વરૂપમાં ખૂબ જ સારા બેટરની વિકેટ મળી ગઈ છે. પણ એક સ્ટડી ઇનિંગ રમી રહ્યા હતા. લાગ્યું હતું કે આજે એક મોટી ઇનિંગ જોવા મળશે, પણ થોડા નિરાશ. કોટ એન્ડ બોલ આપ્યા બાદ ઘણો સમય ક્રીઝ પર જોતા જ રહી ગયા. ક્યાં મારી ભૂલ થઈ ગઈ. લેગ સ્ટમ્પની બહાર બોલ ને અમ્પાયરનો નક્કી વાઇડ બોલનો ઇશારો. વાઇડ સાથે સ્કોર પહોંચી ગયો છે 36 રન. 41 બોલમાં 43 રનની જરૂર. અરે એ તો પયાડેમાં અમ્પાયરિંગ કરે છે 20 ઓવરની કોનો. હા અમ્પાયરિંગમાં રાખો ને તમારી પાસે રાખો, બોલાવશે. સરસ શોટ રહીમાં છે અહીંયા. ડીપ પોઈન્ટના ફિલ્ડર પાસે પહોંચે ત્યાં સુધીમાં કપૂર સમાજના કેપ્ટન મૌલિક મહેતા ટોસ માટે આવી જશો તમારું લિસ્ટ લઈને. મૌલિક મહેતા. કાંઈ વાંધો નહીં, તમે ટોસ કરો. ચાલે ચાલે ચાલે. તો અત્યારે આના પછીની આજના દિવસની છેલ્લી મેચ. કપૂર વર્સિસ અડાટમ મેતાવર દરજી. મસ્ટ વિન છે દરજી સમાજ માટે. ઓ ખરાબ બોલ વાઇડ બોલ તો છે, પણ અહીંયા બેટ્સમેન વિરેન પણ પોતે અફસોસ કર્યો હતો કે આ બોલને મારે બાઉન્ડ્રીની બહાર જ મોકલવાનો હતો, પણ બોલને બેટનો સંપર્ક નહીં, પણ વાઇડ બોલ મળ્યો છે. વાઇડની હેટ્રિક છે. તો ફરીથી નવો બોલ નાખવો પડશે. દિવમ. ફરીથી વાઇડ બોલ, ફરીથી વિકેટ કીપર અને મિસ કરી ગયા છે વિકેટ કીપર, જેના સ્વરૂપે એક અતિરિક્ત રન મળી જશે. એટલે કે એકની જગ્યાએ 2 વાઇડ બોલ તો છે જ, અને વાઇડની હેટ્રિક પર આવી ગયા છે. હવે હિટ વિકેટ. ઓહો, તો બધું જ અહીંયા જોવા મળ્યું. હિટ વિકેટના સ્વરૂપમાં વિરેનના સ્વરૂપમાં વિકેટ પડી ચૂકી છે. चल भाई चल चालती पकड़ બેકફૂટ પર જઈને મારવાના પ્રયાસમાં સ્ટમ્પ જોડે બોડી ટચ થઈ ગુગળી ઉડી ગઈ છે. અહીંયા વિકેટનું પતન. બીજી વિકેટનું પતનમાં વાઇડની હેડ્રિક ચાલુ રહેશે. આજના દિવસની છેલ્લી મેચ બંને જ કેપ્ટનો આવી ગયા છે. કપૂર સમાજ વર્સિસ દરજી સમાજ. મસ્ટ વિન ગેમ છે દરજી સમાજ માટે, અને કપૂર સમાજે આ વિજય હાસિલ કરીને પોતાનું વધુ સ્થાન મજબૂત કરવું પડશે.
તો એક રોમાંચક મેચ આપણને માણવા મળશે અને અમારા કોમેન્ટેટર કીર્તિભાઈ વાઘેલા ટોસ કરવા માટે જઈ રહ્યા છે. બેટ્સમેન નેમ ભાવિક આવી જાય નવા બેટર, પણ 2 વિકેટ બહુ જ એકદમ અનએક્સપેક્ટેડ જે રીતે બંને જ બેટર ઓપનર આઉટ થાય છે, પોતાને પણ વિશ્વાસ નહીં હોય કે આ રીતે અમે વિકેટ આપી દીધી છે. પણ અત્યારે ટોસ માટે બંને જ કેપ્ટનો તૈયાર. વાઇડને હેડ્રિક ભાવિક સરસ બોલ અહીંયા ટપ્પો પડીને નીચે બીજો તો રનઆઉટનો ચાન્સ અહીંયા, પણ અહીંયા રન મળી ગયો છે પણ માંગતા હતા પણ બંને જ બેટરો તૈયાર નહીં. ટોસ થવા જઈ રહ્યો છે દર્દી સમાજ અને કપોળ સમાજ, અને કપોળ સમાજે ટોસ જીતી લીધો છે અને બોલિંગ લેવાનું પસંદ કર્યું છે. તો બોલિંગ લેવાનું પસંદ કર્યું છે કપોળ સમાજે ટોસ જીત્યા બાદ. પણ અહીંયા કચ્છ વાગડ લેવા પટેલ 39 પર 2. સરસ શોટ રહીમાં છે, જોતા જોઈએ પ્રેક્ષક બનીને દરેક ખેલાડીઓ. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન, ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો, એને ખાલી દિશા દેખાડી દીધી. પોઈન્ટ અને ગલીની વચ્ચેથી 4 રન. તેતાલીસ રન. સરસ બોલ અહીંયા પણ 1 જ રન મળશે. સ્કોરને પહોંચાડ્યો 45 રન. 14 ઓવર પ્રગતિ પર છેલ્લો બોલ લઈને તૈયાર દીવમ. સરસ બોલ હલક્યા જોરીમાં છે, અહીંયા 1 રન ચોરી લીધો છે. 1 રન સાથે સ્કોરને પહોંચાડ્યો છે 46 પર 4 ઓવરની સમાપ્તિ. હવે આવે છે 5મી ઓવર. પાવર ઓવરમાં પંચાલ સમાજે કમબેક કરવું હોય તો આ 5મી ઓવરમાં વિકેટો લેવી પડશે. એમણે જયમીન આવી રહ્યા છે 5મી ઓવર લઈને. જરૂર છે 36 બોલમાં 33 રનની. કચ્છ વાગડ લેવા પટેલ અમ્પાયરનો ઇશારો. પાવર ઓવર અને અત્યારે પૂરેપૂરું જોમ લગાડી દેવું પડશે. પંચાલ સમાજે 5મી ઓવરનો ફાયદો લેવો પડશે, વિકેટો લેવી પડશે તો મેચમાં કમબેક કરવાનો એક મોકો છે. જયમીન પોતાની બીજી ઓવર લઈને અને કેપ્ટનને ભરોસો છે જરૂર વિકેટ અપાવશે, પણ અહીંયા 1 ઓવરમાં ફક્ત 7 રન એમણે આપેલા પહેલી ઓવરમાં. બીજી ઓવર પાવર ઓવર જોઈએ કેટલા કેપ્ટનના ભરોસા પર ઉતરે છે. 46 પર 2, 36 બોલમાં 33 રનની જરૂર. સરસ બોલ, પહેલો બોલ ટપ્પો પડ્યો, પછી અંદર આવ્યો તો પણ સૂઝબૂઝ સાથે રહીમાં છે. ડોટ બોલ 35 બોલ 33 રન. પાવર ઓવર બીજો ઓવર લઈને જયમીન. સરસ બોલ, સન્માન આવ્યું છે અહીંયા. સૂઝબૂઝ સાથે રમી રહ્યા છે ભાવિક, કોઈ જોખમ લેવા નથી માંગતા, પણ અત્યારે 2 ડોટ બોલ સાથે ખૂબ જ સરસ બોલિંગ નાખી રહ્યા છે જયમીન. વિકેટની તલાશમાં લેફ્ટ આર્મ બોલર. -10 પેલા 2 બોલ
આવી કે ડિફેન્સિવ રેમાં પણ ત્રીજા બોલમાં દાંડી ઉડાડી દીધી છે. चल भाई चल चलती पकड़ चल भाई चल चलती पकड़ 10 રન અગત્ય માઇનસ કરી દઈને પંચાલ સમાજને પાછું આવવાનું જબરજસ્ત બોલ અહીંયા સારું એવું કમબેક કરાવ્યું છે અને હવે સ્કોરને પહોંચાડી દે છે 36 રન પર. રોમાંચક મુકાબલો. હજી પણ 5 વીઓના 3 બોલ બાકી છે. જોવાનું છે જયમીન કેટલી હજી એક વિકેટ લઈ લેશે તો મેચમાં ખરેખર રોમાંચકતા આવી જશે. माइनस कर दिया पंचाल समाज ने હવે થઈ ગયા છે 33 બોલમાં જરૂર છે 43 રનમાં પણ જે પ્રમાણે કેચો છોડી રહ્યા છે પંચાલ સમાજે આમાં વર્કઆઉટ કરવાની જરૂર છે. કેચીસ વિન ધ મેચીસ કહેવાય છે. 3 કેચ તમે છોડી ચૂક્યા છો જેની નુકસાની તમને જોવા મળી છે પણ અત્યારે સારું એવું કમબેક કરાવ્યું છે. જયમીન 3 બોલ બાકી છે. જોવાનું છે જોઈએ હવે આ જયમીન આગળ કેટલા હજી બી 3 બોલ બાકી છે. એટલે લેશે તો મેચમાં ખરેખર જોઈએ આ 3 બોલમાં આવી જશે. જયમીન હજી વિકેટ અપાવે છે કે નહીં. હવે થઈ ગયા છે 33 બોલમાં જરૂર છે 43 ફિલ્ડિંગ જમાવટ જોવા મળી રહી છે. નવા બેટરને કેચો છોડી રહ્યા છે પંચાલ સમાજ. આકાશ. વર્કઆઉટ કરવાની જરૂર છે. આકાશ એક જબરજસ્ત ખેલાડી છે. આક્રમક ખેલાડી છે. 3 કેચ તમે છોડી આ એટલે આખી મેચ લઈ જાય છે ને એમને તૈયાર પાવર ઓવરનો જયમીન સારું કમબેક કરાવ્યું છે જયમીન. પહેલો બોલ ડિફેન્સિવ પ્લેડ કરીને આસાનીથી 1 રન લીધો છે. કેટલીક 1 ના 2 3 બોલ બાકી છે. સ્કોરને પહોંચાડ્યો 38. જોઈએ આ 3 બોલમાં જયમીન હજી વિકેટ અપાવે છે કે નહીં. 32 બોલ 41 રન. જયમીન તૈયાર. ફિલ્ડિંગ જમાવટ જોવા મળી રહી છે. નવા બેટર નેમ આકાશ. 38 સર્કલમાં જબરજસ્ત આક્રમક ખેલાડી છે. સરસ બોલ ઓફ સ્ટમ્પ લેગ સ્ટમ્પ બહાર ટપકો ગયો હતો મેચ પણ અમ્પાયર પર અપીલ કોઈ એની અસર નહીં. પાવર ઓવર બોલ જયમીન ખૂબ જ સરસ બોલિંગ. ફક્ત 8 રન આપ્યા છે. પહેલો બોલ ડિફેન્સિવ પ્લેડ કરીને આસાનીથી 1 રન લીધો છે. જમીનના બોલ સરસ ટપ્પો પડીને સારો એવો ટર્ન જોવા મળે પણ અહીંયા પોઈન્ટ પાસે આસાનીથી 1 રન એટલે 1 ના 2 સ્કોરને પહોંચાડી ગયો. 40 રન જીતવા માટે જરૂર છે 30 બોલમાં 40 રનની. તો નાનો વિરામ લઈશું. અહીંયા અમારા સાથી કમેન્ટેટર કીર્તિભાઈ વાઘેલા. બચ્ચન અમિતાભ બચ્ચન. હલો ધન્યવાદ વિપુલ સર. તો 30 બોલમાં 40 રનની દરકાર છે હવે મેચને જીતવા માટે. 39 માફ કરજો કારણ કે આકાશ 1 પર રમી રહ્યા છે અને સારી બોલિંગ જોવા મળી. જયમીનની આપણે 2 ઓવરમાં 9 રન આપીને 1 સફળતા. હવે જોવાનું છે કે બોલિંગ પાવર પ્લે લઈ લીધું છે પંચાલ સમાજે. 30 બોલ અને 39 રનનું સમીકરણ બની રહ્યું છે. અને ક્યાંક ને ક્યાંક પાવર ઓવરમાં 1 વિકેટ લઈને થોડી કમર તોડી નાખી છે અત્યારે. માત્ર કચ્છ વાગડ લેવા પટેલ સમાજની જે હિસાબે વિકેટ પડ્યા છે રેગ્યુલર ઇન્ટરવલમાં, જે હિસાબે શરૂઆત થઈ હતી ને બહુ ડ્રીલ શરૂઆત થઈ હતી, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક રેગ્યુલર ઇન્ટરવલમાં વિકેટ પડ્યા અને ક્યાંક ને ક્યાંક રન માટે થોડું તરસવું પડે છે. પરંતુ અત્યારે પંચાલ કમબેક કર્યો છે. 30 બોલમાં 39 રન આ જીતવા માટે. જોશ આવે છે પેલી 1 ઓવરમાં 22 રન આપ્યા હતા. એ જ જોશ હવે બીજી ઓવર લઈને આવે છે અને ટીમ માટે 6ઠ્ઠી ઓવર. બોલિંગ પાવર, ઓહો ક્લાસ બોલ જોવા મળ્યો. બોલમાં વેગ હતો, પીચથી બીટ કર્યા, ઓફ સ્ટમ્પની બહાર નાખવાનો પ્રયાસ અને બેટર બોલ સાથે ચેડા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ભાગશાળી રહ્યા કે બેટ કિનારો લીધો નહીં. જબરદસ્ત બોલિંગ જોશની જોવા મળી છે. હાઇટ કમ ફાઇટ સાથે જસ પાસે જોવા મળે છે.
આ પછીની મેચ કપોળ અને અડાઠા મેશ્વાતળ દરજી સમાજ વચ્ચે થવાની છે. કપોળે ટોસ જીત્યો છે અને પહેલા ફિલ્ડિંગ લીધી છે. આ પછીની છેલ્લી મેચ જબરદસ્ત પહેલો બોલ ડોટ આવે જશભાઈનો અને સારી બોલિંગ જશની જોવા મળી. સ્કોર થયો 40, 3 વિકેટના નુકસાન પર 40. ઓ સુંદર ફટકો છે આ વખતે, ક્યાંક પછી બે ફિલ્ડરને વિંગ તો ચૂસતો નીકળતો બોલ બીજા માટે દોડી ગયા છે. 2 રન. ઓ માય ગોડ, અહીંયા ડાયરેક્ટ હિટની જરૂર છે. અહીંયા ડાયરેક્ટ હિટ હોત તો કંઈક નજદીકની મામલો થાત, પરંતુ કોશિશ કરી 2 રન ચોર્યા. સુંદર 42 રન 42. છઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. આગળ નીકળ્યા ક્લાસ શોટ, કોઈ મોકો નહીં, બોલ ફરાર, ચોખ્ખો. બે ફિલ્ડરની વચ્ચેથી ગેપ બનાવીને જબરદસ્ત શોટ અહીંયા માત્ર જોવા મળ્યો. જબરદસ્ત દર્શને પોતાની બેટિંગમાં જબરદસ્ત 27 બોલમાં હવે જોઈએ છે 33 રન. 27 બોલ 33 રન, 33 રન 27 બોલ, આવું સમીકરણ બની રહ્યું છે. કચ્છ વાગડ લેવા પટેલ ફરી એકવાર આગળ નીકળ્યા પરંતુ આ વખતે ઓ માય ગોડ, રન આઉટ ચાન્સ. ઓ આગળ મને લાગ્યું કે પહોંચી ગયા કે શું બંને ફિલ્ડરો એક વચ્ચે આવી ગયા. થોડીક વાર માટે લાગ્યું તો હા પાડી પછી ના પાડી. આકાશ આગળ અડધી સુધી આવી ગયા હતા. દર્શન 3 વિકેટ ગયા. સુંદર શોટ, 2-3 ડગલા આગળ વધ્યા અને શોટ સારો જોવા મળ્યો. શોટ સિલેક્શન બહુ સારું જોવા મળે છે. તમારા પગ ચાલી રહ્યો છે અને તમારી બેટ ચાલી રહી છે. સ્કોર થઈ ગયો 47, 3 વિકેટના નુકસાન પર. છઠ્ઠી ઓવરનો અંતિમ બોલ. હવે માત્ર ડાબોડી બેટર આકાશ, જેમની પાસે ક્ષમતા પૂરી 100% છે અને પોતાની ભુજાઓનો કેટલો ઉપયોગ કરે છે એ જોવાનું રહેશે. થોડું ફિલ્ડમાં પરિવર્તન જોવા મળ્યું. લવલી શોટ, બોલ હવામાં છે પરંતુ નો મેન્સ લેન્ડમાં પડ્યો છે. બીજા માટે દોડી ગયા છે. 2 રન, ઊંચાઈને દોરી મળી નહીં. શોટ સારો હતો, શોટ સિલેક્શન સારું હતું પરંતુ સ્કોર થઈ ગયો છે 49, 49. 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 49. ચોવીસ બોલ અને 30 રનની દરકાર છે હવે જેતને જીતવા માટે. શંકરભાઈ ઉઠીને હવે થાળવા માંડ્યા, થોડા જોગિંગના મોડમાં છે, વોકિંગના મોડમાં છે. મીતે નિરાશ કર્યા, કઈ વાંધો નહીં, ક્રિકેટ છે, થયા કરે છે. ક્યારે તમને હીરો બનાવે, ક્યારે તમને ઝીરો બનાવે, પરંતુ ક્રિકેટની રમત છે. તમે અમને બધા કાંડા કરી મૂકે એવી રમત આ ક્રિકેટની. 24 બોલ 30 રન. બોલિંગ માટે હાર્દિક આવે છે. હવે જિમ્મેદારી હાર્દિકને સોંપી છે અને હાર્દિકે આ જિમ્મેદારીને પાર પાડવી પડશે. વિકેટ લેવા પડશે. વિકેટ આવશે તો જ આપણે મેચ જીતી શકાશે. 7 વિકેટ લેવાના છે.
પરંતુ લક્ષ્ય હજી પણ 24 બોલ અને 30 રન આ લક્ષ્ય છે. કચ્છ વાગડ લેવા પટેલ જોઈએ હવે પટેલનો પાવર એ કેટલો છે એ જોઈશું આપણે આ ઓવરમાં. સરસ શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ. ફરી એકવાર ફક્ત દિશા બતાડી લોંગ ઓનની તરફ ફિલ્ડર છે. 1 રન મળશે. હવે માત્ર સ્ટ્રાઇક પર આવી રહ્યા છે તે આકાશ અને આ સાથે 50 રન પૂરા. 50 અપ. કચ્છ વાગડ લેવા પટેલના 50 રન પૂરા થઈ ગયા છે અને ડાબોડી બેટર આકાશ મોટા ફટકા મારવા માટે સક્ષમ છે. આકાશ એ જ આકાશ હવે જોવાનું રહેશે આકાશ પાતા એક કરે છે કે નહીં અને રનોની લાહણી કરે છે કે નહીં, રનનો ઢગલો ખડકે છે કે નહીં એ આકાશ પાસેથી અપેક્ષા રાખીએ છીએ આપણે. તો સામે છે હાર્દિક, એક જબરદસ્ત બોલર चेंज के लगा हार्दिक. मैंने बोला अकेला 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 झालं. આ વખતે બોલ વાઇડ લેગના ઉપરથી રમ્યા છે અને ચોકો જોવા મળશે. સુંદર બોલ અને એટલો સારો શોટ. આકાશ જબરદસ્ત શોટ જોવા મળ્યો. આકાશ તો ઉપરથી રમ્યા છે અને ચોકો એમને ખબર હતી કે હાફ બ્રેકર બોલ હતો. ફક્ત ફાઇન લીગના ઉપરથી હું ફક્ત દિશા બતાડીશ, દશા બગાડીશ અને એ જોવા મળ્યું. સ્કોર થઈ ગયો 54. 22 બોલમાં આવે 25 રન. આગળ નીકળ્યા હતા. સુંદર શોટ અને પગેથી રોકવાનો પ્રયાસ. પહેલો રન વેરી લીધો છે પરંતુ 1 જ રન મળશે. બોલરે બહુ સારી હાર્દિકે ફિલ્ડિંગ કરી. પોતાના ફોલોથ્રુમાં પગને વચમાં લાવ્યા. પગ પર જરાક બોલ લાગ્યો પણ હશે પરંતુ થોડીક વાર માટે દર્દને સહન કરવું પણ પડશે. ધીરે ધીરે રન હવે જીતના દરવાજા ખખડાવી રહ્યું છે. કચ્છ વાગડ લેવા પટેલ 55 રન થઈ ગયા છે. 2 પાંચડા. આ વખતે સુંદર શોટ પોઈન્ટ અને થર્ડ મેનના ઉપરથી બોલ બાઉન્ડ્રી લાઈનની તરફ જઈ રહ્યો છે અને બોલ ચોક્કા માટે નીકળી જશે. સુંદર ફટકો દર્શનનો જોવા મળ્યો. જોવા મળ્યો પોઈન્ટ અને થર્ડ મેનના ઉપરથી બોલ બાઉન્ડ્રી લાઈનની તરફ જઈ રહ્યો છે. 59 રન થઈ ગયા છે. હવે 20 બોલ અને 20 રન. સરસ શોટ સીધા ફિલ્ડર પાસે ડાયરેક્ટ હિટની જરૂર પરંતુ ઓવરથ્રો પરંતુ 1 રન જ મળશે. સ્કોર થઈ ગયો 60 છકડે બંડે. ધીરે ધીરે જે રનની લહાણી થઈ રહી હતી એ રનની લહાણી અત્યારે આવી રહી છે. 19 બોલ અને 19 રન. પંચાલ દે રિક્વાયર વિકેટ અને કચ્છ વાગડ લેવા પટેલ દે નીડ સમ રન્સ. લેક્શમની બહાર વાઇડ બોલ. વિકેટ કીપરની બોલ અને અહીંયા માત્ર બીચ 1 રન ચોર્યો એટલે 2 રન તો મળશે તમને. વાઇડ +1. ધીરે ધીરે હવે સુંદર શોટ. કોઈ બોકરે બોલ યશ ફિલ્ડર છે. મિસ ફિલ્ડિંગ પરંતુ 1 જ રન મળશે. કોઈ ફરક પડવાનો નથી. વધુ ઓવરની સમાપ્તિ 7 ઓવરની સમાપ્તિ બાદ 63 18 બોલમાં 16 રનની દરકાર. દર્શન રમ્યા છે 16 પર 12 બોલનો સાબો. 2 ચોક્કાની મદદથી 133 સ્ટ્રાઇક રેટ. હાર્દિક 1 ઓવર 14 રન કોઈ સફળતા નહીં. જશ પર પંચાલ 2 ઓવર 31 રન કોઈ સફળતા નહીં અને 18 બોલ અને 16 રન.
માત્ર બોલિંગનો ભાર કોને સોંપવામાં આવે છે? 18 બોલની રમત બાકી છે અને 16 રન કચ્છ વાગડ લેવા પટેલને કરવાના છે. પરંતુ પંચાલ અત્યારે માત્ર સવારથી જોઈ રહ્યા છે કે વધુ સ્કોર થયા જ નથી. 94 પહેલી મેચમાં 94 રન થયા, બીજી મેચમાં 84 રન થયા, ત્રીજી મેચમાં 78 રન થયા અને હવે આ ત્રીજી મેચમાં 78. અને અમારા ઇકો પાર્ટનર રજ જ્વેલરીના રાકેશ મહેતાનું આગમન થઈ ગયું છે. મોસ્ટ વેલકમ સર, આપનું હાર્દિક સ્વાગત છે. આ વખતે કટ કરવાનો પ્રયાસ હતો. અને હવે બોલ બાકી છે, 17 રન બનાવવાનો છે. થોડું પરિવર્તન જોવા મળે છે. સ્ક્વેર લેગને ઉપર બોલાવી લીધા છે સર્કલની અંદર. શોટ સારો છે આ વખતે. ડાઉન ધ ગ્રાઉન્ડ ફરી એકવાર બે ફિલ્ડરની વચ્ચેથી કવર ડ્રાઈવ જોવા મળ્યું. એક જ રન મળશે. ઝડપ બતાવી થોડી અને લોહી બમણું વહેતું થઈ ગયું છે. હવે કચ્છ વાગડ લેવા પટેલ પાટા પર વેગે દોડી રહ્યા છે. રન આવી રહ્યા છે, રનની લાણી થઈ રહી છે. સ્કોર થઈ ગયો 64. 3 વિકેટના નુકસાન પર 16 બોલ અને 15 રનનું સમીકરણ. આ વખતે મોટો ફટકો બોલ હવામાં, કીપર આવી ગયા છે. ઓ કેચ અહીંયા છૂટ્યો છે. મેચ છૂટી ગઈ છે. હવે કેચીસ વિન મેચીસ, પકડો કેચ જીતો મેચ. બટ અહીંયા પંચાલે મોકા આપી રહ્યા છે. જેટલા તમે મોકા આપશો, જેટલી જીવ દયા કરશો, દયા ડાકણને ખાય છે, એ યાદ રાખજો. હવે એનું પરિણામ ભોગવવા તૈયાર જ રહેવું પડશે બોસ. સ્કોર થઈ ગયો 65. કિચને રામ રાખે અને કોણ ચાકે. ચૌદ રનની જરૂર. આગળ નીકળ્યા, સ્ટેપ આઉટ કર્યું. પહેલો રન વેગે, પરંતુ એક જ રન લેશે દર્શન અને સ્ટ્રાઇક પર હવે આવશે તે આકાશ. મોટા ફટકા મારવામાં બિલીવ રાખે છે. મોટા ફટકા, મોટી રેન્જ શોટ છે એમના. ઓય માય ગુડનેસ, સારો બોલ હતો. ગતિમાં થોડું પરિવર્તન, મિશ્રણ કર્યું. મોટો ફટકો મારવાનો પ્રયાસ, પરંતુ પંચાલ વિકેટથી વંચિત રહી ગયું છે. વિકેટ, પરંતુ હવે મેચ એકદમ ક્લોઝ આવી ગઈ છે. 13 બોલમાં 13 બોલમાં 13 રન. આગળ નીકળ્યા, કડક ચાબુક શોટ, છક્કો લંબો અને એક મોટો અને સ્કોર થઈ ગયો છે 72. ફક્ત 7 રનની જરૂર. જબરદસ્ત એફર્ટલેસ બેટિંગ. છાસ ક્યાં ગઈ? છાસ એ લાવો ને અહીંયા લાવો. બોલ ચોક્કો મારીની. વિરેનભાઈનું આગમન, આપનું સ્વાગત છે. રાકેશભાઈના મોટા ભાઈ પણ અહીંયા આવી ગયા છે. મેચ રેફરી એવું ન કહેવાય. ચાલો જબરદસ્ત. હવે 12 બોલમાં 7 રન કરવાના છે.
ચોકડ નીકળ્યા, બોલ હવામાં, ફિલ્ડર, ઓ માય ગુડનેસ, સિંગલ, ચોરી ગયા, બોલ હવામાં હતો, રોમેન્સ લેન્ડમાં બોલ પડ્યો, આગળ પ્રયત્ન કરવા જોઈએ, 100% એફર્ટ, કેચમાં ફિલ્ડિંગમાં છે ને 100% જાન જોખવી જોઈએ તમારે, ફિલ્ડિંગનું સ્ટાન્ડર્ડ હાઈ ક્લાસ રાખવું પડશે, પરંતુ અત્યારે પંચાલનું જે સ્ટાન્ડર્ડ છે ને થોડું નબળું દેખાડો. 11 બોલ અને 6 રન, 11 બોલ અને 6 રન, અને 60 જોડી પર છે આકાશ. જોડી પર છે આકાશ, મોટું વાવાઝોડું, આકાશ નામનો, દર્શન નામનો, બે વાવાઝોડા મેદાનની વચ્ચે છે. કચ્છ આગળ લેવા પટેલ જીતના દરવાજા ખખડાવી રહ્યું છે. 60 જોડી, ઓ અને ક્લીન બોલ. चल भाई चल चलती पकड़, चल भाई चल चलती पकड़. अंदर 15 રન કરીને આઉટ થયા છે. સારી એવી બેટિંગ જોવા મળી આકાશની. હેલો, बैट्समैन ने ओए सुदामा किधर डालने जा रहा है? कपूर कपूर को बोलो, कपूर का मंडप बन रहा है, इतना बड़ा बड़ा कपूर का मंडप बन रहा है ना, कपूर का टीम खेल रहा है ना, तो जो बैट्समैन ने હેલો, બેટરનું નામ કહેવાનું છે. मामा के पास नहीं है गैस? नहीं, ये तो चाय खाली बन रहा था. कल्पेश नो रहे क्या? बैट्समैन બેટર નેમ, બેટર નેમ કલ્પેશ. ઓહો, કડક શોટ, બોલ હવામાં, અને આ સાથે જ કચ્છ આગળ લેવા પડેલા મેચને જીતી લીધી છે 6 વિકેટ. અને ભવ્ય સ્વાગત થયું, દીવ મોદીના મમ્મી આવ્યા અને સ્વાગત એમનું સિક્સરથી કરવામાં આવ્યું છે. ચાલો એક ગાણા